Bhavin Bhai Jagdish Kumar Goklani. As I stated, he is a Microsoft certified trainer. એટલી બધી એમની ટ્રેનિંગની ખાસિયતો છે ને એટલી બધી એમની ડિગ્રીઝ છે આ ટેકનોલોજીને લઈને. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્સીમાં વિઝિટિંગ ફેકલ્ટી મેમ્બર્સ છે, જેમાં એક્સેલથી લઈ અને કોમ્પ્યુટરની જે કંઈ પણ ટ્રેનિંગ્સ છે એ બધી ટ્રેનિંગ્સ ખૂબ જ ડિટેલમાં આપે છે. તેઓ ટ્રેનર છે, મુનિમજી ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ કંપની છે, એમાં ટ્રેનિંગ આપી રહ્યા છે. અત્યાર સુધી 10,000 કરતાં વધારે ચાર્ટર એકાઉન્ટન્ટને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. 1,000 કરતાં વધારે ઇન્ડસ્ટ્રીઝના એકાઉન્ટન્ટને ટ્રેનિંગ આપી ચૂક્યા છે અને 100 કરતાં વધારે વેબિનાર, સેમિનાર, વર્કશોપ્સ અઢળક છે કે જેમાં એમણે પોતાના જ્ઞાનનો લાભ આપ્યો છે. એન્ડ વી આર ફોર્ચ્યુનેટ દેટ ટુડે હી ઇઝ હેવિંગ વિથ અસ. અને જે આપણા 2A કે રિટર્ન્સને રિલેટેડના જે કંઈ પણ આપણા પ્રશ્નો છે એને લઈ અને આપણને આ બાબતનું જ્ઞાન આપશે. સો આઈ એમ રિયલી વેરી હેપી ટુ પ્રેઝન્ટ બિફોર ધીસ ઓગસ્ટ ગેધરિંગ અવર ટુડેઝ સ્પીકર શ્રી ગોકલાની સર. મિત્રો, એમનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું અને એ માટે હું આપણા એસોસિએશનના કમિટી મેમ્બર શ્રી ઉત્સવભાઈ પટેલને વિનંતી કરીશ કે તેમને પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરે. મને પ્રમુખે કહ્યું હતું કે ઇંગ્લિશ ગુજરાતી બે મિક્સ કરજો સાહેબ, એટલે વી હેવ ઓલ ધીસ મિક્સ લેંગ્વેજ સર. So, let me tell you friends, which language would be comfortable? Gujarati, Hindi, English? Gujarati, okay. આજનો ટોપિક જે છે GSTR 2A or 2B reconciliation with books of account. I don't know કે આજના ટોપિકને હું કેટલો ન્યાય આપી શકીશ, because यदि 1-to-1 હોય, मतलब કે વિથ પ્રેક્ટિસ હોય તો આઈ ઓલમોસ્ટ રિક્વાયર 3 hours, 2.5 hours to 3 hours. પણ આજે આખા દિવસથી તમે બેઠા છો, સો એટલું તમારા માટે પણ શક્ય નહીં બને કે તમે સમય આપી શકો. પણ જેટલો પણ તમે સમય આપો છો એ સમયમાં આપણે બેસ્ટ શીખવાનો ટ્રાય કરીશું. જસ્ટ ઓકે. ફાઇન. તો આજના ટોપિકમાં 2A અને 2A જે બુક્સ ઓફ અકાઉન્ટ રિકન્સિલેશન છે, આપણે ઘણા બધા લોકોને આવી નોટિસ જોઈ હશે. શરૂઆતમાં પહેલાં નથી આવતી, જ્યારે 2017-18માં GST આવ્યું, પણ જેવું ફાઇનાન્શિયલ યર 18-19 ખતમ થયું છે એવા બધા લોકોને નોટિસ આવવા લાગી કે તમે 2Aમાં હતી એનાથી વધારે ક્રેડિટ લીધી છે. એટલે હવે આપણે પહેલાં તો જવાબ આપવો પડે કે એકચ્યુઅલી વધારે લીધી છે કે નથી લીધી, આપણે પણ જોવું પડે. અને ઘણીવાર ડિપાર્ટમેન્ટ કે એવું નથી પણ હોતું, આપણે કહીએ એ પ્રમાણે હોય છે. એટલે એના માટે આપણે રિકન્સિલેશન કરવું પડતું હોય છે. રિકન્સિલેશન માટેના ઘણા બધા ટૂલ અવેલેબલ છે. સોફ્ટવેરની યદિ આપણે વાત કરીએ તો ક્લિયર ટેક્સ પણ આપે છે. ક્લિયર ટેક્સ પછી સ્કાય GST, બીજા પણ 2-4 સોફ્ટવેર છે જે બધા રિકન્સિલેશન કરીને આપે છે. ઘણી બધી યુટિલિટીઝ પણ અવેલેબલ છે એક્સેલની, કે જેના ઉપરથી તમે બુકનો ડેટા આપો અને તમારા 2Aનો ડેટા આપો એટલે તમારું કામ થઈ જાય, રિકન્સિલેશન ઓટોમેટિક થઈ જતું હોય છે. પણ આ કોઈ યુટિલિટી નથી. ધીસ ઇઝ જસ્ટ અ મેન્યુઅલ વર્ક. આપણે મેન્યુઅલી એક્સેલનો યુઝ કરી અને કઈ રીતે સેટિસ્ફાઈડ રિકન્સિલેશન કરી શકીએ છીએ એનો એક વે છે. કેમ યુટિલિટી નહીં, કેમ સોફ્ટવેર નહીં, તો એના જવાબ છો તમે. કે યદિ જો સોફ્ટવેર પરફેક્ટ કામ કરી આપતું હોત, યુટિલિટી કામ કરી આપતું હોત તો કોઈ બેસત નહીં અહીંયા, એ કન્ફર્મ છે. અને મેં જે રીતે રિકન્સિલેશન કર્યું છે, મેં પણ ઘણા બધા સ્પીકર્સને સાંભળ્યા છે. ભલે હું માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડ એક્સેલ એક્સપર્ટ છું, પણ એવું માનતો નથી. કારણ કે એક્સેલમાં રોજ નવું શીખવા મળે છે. એવરી ડે કોઈ પણ વ્યક્તિ એક્સેલમાં કમ્પ્લીટ હોય નહીં. મેં યુટ્યુબ ઉપર સ્પીકર્સ જોયા છે, ફિઝિકલ લેક્ચર્સ અટેન્ડ કર્યા છે, અને ઓલમોસ્ટ આઈ હેવ ગિવન મોર દેન 300 hours. 300 કલાકથી વધારે આપી અને આ કન્ટેન્ટને 1.5-2 કલાકમાં આપવાનો ટ્રાય કર્યો છે. 300 કલાકથી વધારે. તમે મારું પહેલું લોકડાઉન જુઓ, લોકડાઉન 1, જ્યારે 21 કે 22 માર્ચે આઈ થિંક જનતા કર્ફ્યુ હતું.
22 માર્ચ. સો આઈ હેવ નોટેડ ડાઉન. ખબર હતી કે આ ગેમ બહુ લાંબી છે, તો કયા દિવસે શું કામ કરવું એ પ્લાનિંગ હતું. આજે હું જ્યારે ઓપન કરીને જોઉં છું ત્યારે ઓલમોસ્ટ 22 માર્ચથી લગભગ 15 મે સુધી બધામાં આની આ જ વસ્તુ છે. એવરી ડે રોજ કંઈક નવું એડિશન થાય. આજે રિકન્સિલેશન 6 કલાક બેસીને કર્યું, બીજા દિવસે આઈડિયા આવે કે આ એક ટેકનિક વધારે નાખું તો કામ જલ્દી થાય છે. એમ ઓલમોસ્ટ એવરી ડે બેસી અને આજે હું તમને કન્ટેક્સ્ટ આપવા જઈ રહ્યો છું એ છે. હવે આના માટે અમુક પ્રી રિક્વાયરમેન્ટ છે કે એક્સેલનું નોલેજ તમને વર્કિંગ નોલેજ હોવું જોઈએ, પ્લસ વી લુકઅપનું નોલેજ હોવું જોઈએ, જે હમણાં પથિક સરે કહ્યું એ પાઇવટનું હોવું જોઈએ. અને આ ખાલી રિકન્સિલેશન માટે વાત નથી. હું જ્યાં બી ગયો છું, ચાહે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે છું, કંપની સેક્રેટરી પાસે છું, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, જીએસટી ડિપાર્ટમેન્ટ, બધી જગ્યાએ આઈ રિયલાઇઝ કે કોમન 4-5 વસ્તુઓ આપણને આવડવી જોઈએ. જેમાં એક છે શોર્ટિંગ એન્ડ ફિલ્ટર્સ, એ આપણને આવડે છે. કન્ડિશનલ ફોર્મેટિંગ જે પથિક સરે કરાયું. પાઇવટ ટેબલ આવડવું જ જોઈએ. હું એવું માનું છું નથી આવડતું તો એક દિવસ 12 કલાક સળંગ બેસી અને પાઇવટ શીખવું જોઈએ. વી લુકઅપ બી આવડવું જોઈએ. એકચ્યુઅલી મારા માટે વી લુકઅપ આઉટડેટેડ છે. આજે એક્સ લુકઅપ નવું આવી ગયું, તમને ખ્યાલ હશે. એક્સ લુકઅપ બધા ડિરેક્શનમાં કામ કરે છે, બટ આપણે આજે એક્સ લુકઅપ ઉપર ડિસ્કસ નહીં કરીએ. વિલ ગો વિથ ધ વી લુકઅપ. એટલે આજના જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટની અંદર મારા માટે તમને વી લુકઅપ અને પાઇવટ આ બંને વસ્તુ તો આવડવું જ જોઈએ. એક નમ્ર વિનંતી છે, જો ના ફાવે તો પણ બેસજો. મારા આ સેશનમાં ઓલવેઝ એવું થાય છે કે લોકો અધ વચ્ચેથી છોડી દે. તમે આજે બેસશો તો કાલે પણ કંઈક સમજણ પડશે. અને ડોન્ટ વરી, રેકોર્ડિંગ અહીંયા પણ થાય છે અને મારા સ્ક્રીન ઉપર પણ રેકોર્ડિંગ બેકએન્ડમાં થાય જ છે. એટલે એ જે રેકોર્ડિંગ થાય છે એનો વિડીયો બનાવીને સર તમને આપી દઈશ, તો આપણે એ જોઈ શકાશે. બરાબર છે. ઘણીવાર કેવું થાય કે એકને એક વસ્તુ જુઓ એટલે તરત ના આવડી જાય. મૂવી જેવું નથી. નો કે 3 કલાકનું મૂવી જોયું, મૂવી પણ આખું યાદ ના રહે 3 કલાકમાં. રિવિઝન કરવું પડે 6-7 વાર. તો આમાં તો આપણે જાતે પ્રેક્ટિસ કરવાની છે એટલે કરવું જ પડે. ઓકે, મારી પાસે એક ડેટા રેડી છે, બુક અને 2A નો. આ જે ડેટા છે એ ડેટા હું તમને અનસોલ્ડ અને સોલ્ડ બંને આપી દઈશ. મતલબ અત્યારે જે શરૂઆત કરી રહ્યો છું, જે અનસોલ્ડ ડેટા છે એ ડેટા પણ આપી દઈશ અને સોલ્વ થઈ ગયા પછીનો ડેટા પણ તમને હું મોકલાવી દઈશ. તમે બંનેને કમ્પેર કરી શકો છો અને પ્રોસેસનું રેકોર્ડિંગ થઈ જ રહ્યું છે. ફાઇન. સો હું વન વે વધારે જવાનો આગ્રહ રાખીશ. વન વે. ઓકે. સો ડેટા છે મારી પાસે બુક અને 2A નો. આઈ થિંક આઈ વિલ નોટ નીડ અ માઇક. ઓડિયો પર પાછળ સંભળાય છે, હે ના? કમ્ફર્ટેબલ? તો મારી પાસે બુક્સ અને 2A બંને ડેટા છે. બુક એન્ડ 2A. કોઈ પણ કામ તમે શરૂ કરો એટલે સૌથી પહેલા એક્સેલ ની અંદર ડેટા ક્લીનિંગ ઇઝ મસ્ટ. ડેટા ક્લીનિંગ કરવું બહુ જ જરૂરી છે. કારણ આપણા અકાઉન્ટન્ટ, આપણે જીએસટી નંબર 15 ડિજિટ નો માનતા હોઈએ પણ એમના માટે 17 ડિજિટ હોય છે. સરકારે એમને સત્તા આપી છે 24 સ્પેસ પેન સ્પેસ ચેક ડિજિટ આવું કરતા હોય છે. હવે આપણે દોષ કોને દઈએ કે આ 2A માં કેમ નથી થતું, સોફ્ટવેરની ભૂલ છે, આવું બધું લાગતું હોય છે ને. પણ એકચ્યુઅલી સૌથી પહેલું સ્ટેપ છે ડેટા ક્લીનિંગ. તમે અહીંયાથી 5% પણ શીખીને ગયા તો હું તમને ચેલેન્જ આપું છું કે તમે આજના સેશનમાં શીખેલું કંઈ પણ હશે ક્યાંય ઘેર નહીં જાય. 5 મિનિટ આપશો તો એનું પણ રિટર્ન મળશે, 10 વાર મળશે. ફાઇન. મહત્વનું છે બુકના ડેટાને ક્લિયર કરવા. પણ એની પહેલા આપણે ડિસ્ક્લેમર આપી દઈએ. મારી મેથડ મેં પ્રેક્ટિસ કરેલી છે. આનાથી બેટર પણ હોઈ શકે છે. બરાબર. અને આ વસ્તુઓ બેટર એવી રીતે જ બને, કોઈ ઇનપુટ આપે, બીજું કોઈ ઇનપુટ આપે, ત્રીજું કઈ રીતે બેસ્ટ બને. સૌથી પહેલા આપણે શું કરીશું, તમને એક વસ્તુ ખ્યાલ હશે કે એવું શક્ય છે કે આપણે સામેવાળી પાર્ટીએ જે બિલમાં જીએસટી નંબર, જે બિલ નંબર આપ્યો છે, આપણો એકાઉન્ટન્ટ એ નંબર લખશે? એવું શક્ય છે? માની લો કે સામેવાળા બિલ આપ્યું છે તમને સેલ્સનું GST/20/2021-22, તો આપણો એકાઉન્ટન્ટ શું કરશે? ખાલી 20 લખી દેશે. એને આગળ પાછળ કોઈ લેવા દેવા નહીં.
તો હવે આપણે એવી આશા ક્યારેય ના રખાય કે એ પણ જીએસટીઆર 2 એ ઓટોમેટિક સમજી લે. એટલે સૌથી પહેલા તો આપણે ઇનવોઇસ નંબરને બંને સાઈડ ઇગ્નોર કરીશું એઝ ઓફ નાઉ બંને સાઈડ થી ઇગ્નોર કરીશું. નંબર 2, ડેટ. ઘણીવાર ડેટ પણ ખોટી હોય છે. 17 તારીખનું બિલ હોય જુલાઈનું, તમને 17 ઓગસ્ટમાં મળે. જો આપણા માટે એ પણ એ વસ્તુ આપણે થોડી ઇગ્નોર કરીને ચાલીશું કે ડેટ પણ ખોટી હોઈ શકે છે. સૌથી પહેલો મારો ટ્રાય શું રહેશે? સૌથી પહેલા મારો એવો ટ્રાય રહેશે કે એક પર્ટિક્યુલર પાર્ટી છે, એની પાસેથી આપણે 10 લાખની ખરીદી કરી છે અને 1,80,000 રૂપિયા યદી આપણે જીએસટી પે કર્યો છે, યદી 2M માં મેચ થઈ જાય છે ટોટલ અમાઉન્ટ, તો પછી વાર્તા પૂરી. આપણે કશું જ નથી જોવું કે કઈ તારીખમાં છે કે કયા ઇનવોઇસમાં છે. બરાબર છે? તો તારીખ અને ઇનવોઇસ ઇગ્નોર. એટલું નહીં થાય તો પછી આપણે આગળ કામ કરીશું. આ મારું કામ લેવલ વાઇઝ થશે અને 100% બધી વસ્તુઓ સમજ નહીં પણ આવે. મારા હજારો કલાક ઇન્વેસ્ટેડ છે આની પાછળ. હા, તમને VLOOKUP અને તમે એવું કહેતો મને VLOOKUP અને પાઇવટમાં એક્સપર્ટ છીએ તો બધું જ ખબર પડશે. ઓકે, સો સૌથી પહેલા હું ડેટા ક્લીનિંગ સ્ટાર્ટ કરું છું. યુ કેન સી મારી પાસે ઘણો બધો ડેટા છે. ઇફ આઈ ડુ ઇટ કંટ્રોલ ડાઉન તો અહીંયા તમને દેખાશે કે 4,500 એન્ટ્રીઓ છે. ઇટ્સ અ 4257. આ બધું દેખાતું નથી પણ 4,000 એન્ટ્રીઓ બુકમાં છે. ઓકે, એન્ડ ગવર્નમેન્ટ 2A મારી પાસે છે તો એમાં મોસ્ટ પ્રોબેબલી યુ કેન સે કે એમાં પણ 5,172 છે. 5172. બરાબર છે? વિડિયોમાં તમને પ્રોપર ક્લેરિટી આવશે કારણ કે રેકોર્ડિંગ થઈ ગયું છે. ઓકે, હવે સૌથી પહેલા તો ડેટા બેકઅપ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે કામ કરીએ જે ડેટા ઉપર કામ કરી રહ્યા છીએ ને એને રેફરન્સ નંબર આપી દઈએ. માની લો કે તમારા બુકમાં 5,000 એન્ટ્રીઓ છે, 2A માં 5,000 એન્ટ્રીઓ છે, તો હું ખાલી રેફરન્સ આપી દઉં છું. હું શું કરીશ અહીંયા આગળ એક રેફરન્સ આપું છું, આખી કોલમ સિલેક્ટ કરું છું. આમ તો કંટ્રોલ સ્પેસ થી થાય પણ ઉપર જોઈ લેવાનું. ઉપર જોઈ યદી કોઈ પણ મર્જ સેલ છે તો કંટ્રોલ સ્પેસ કામ નહીં કરે. તો મેન્યુઅલી આઈ વિલ સિલેક્ટ એ કોલમ સિલેક્ટ કરી અને કંટ્રોલ પ્લસ કર્યું એટલે નવી કોલમ લેફ્ટ હેન્ડ સાઈડ એડ થઈ ગઈ છે. ઓકે, સેકન્ડ નાઉ અને રેફરન્સ નંબર આપીશ. RN એટલે રેફરન્સ નંબર. બુકમાં જે એન્ટ્રી છે એનો રેફરન્સ નંબર 1 થી સ્ટાર્ટ કરીશ. માની લો પહેલી રો છે તો આ BRN1 થશે, BRN2, BRN3. આ રીતે બધાના નંબર આપવા છે કઈ રીતે આપી શકાય? તો હું અહીંયા BRN-1 કરું છું. if I am doing BRN-1, ઓકે, અને પછી અહીંયા ડબલ ક્લિક આપીશ. સો ઓટોમેટિકલી લાસ્ટ સુધી જેટલા છે એ બધું નંબર ઓટોમેટિક અપાઈ જશે. એન્ડ નંબર છે BRN4254. આ રેફરન્સ નંબર આપી દઈએ. પછી ફ્યુચરમાં તમને શું બોલે આ એન્ટ્રી છે કે નથી. સો વોટ યુ હેવ ટુ ડુ કે કઈ 4,000 નંબરની એન્ટ્રી છે કે નહીં હાલ સ્ટેટસ આપી દઉં તમને. તો સૌથી પહેલા આપણે રેફરન્સ આપ્યો. હવે આ રીતે હું અહીંયા આપી દઉં છું ગવર્નમેન્ટ 2A માં. ઓકે, તો અહીંયા પણ કંટ્રોલ સ્પેસ અને અહીંયા RN આપી દઉં છું. રેફરન્સ નંબર RN મતલબ GRN1. I'm sorry, GRN1. Double click again over here. So automatically number आएगा control down 5169. 5,000 एंट्रीज છે. હવે આ જે બુક આ જે ડેટા છે ને ઓરિજિનલ છે. એક્ચ્યુઅલી મારી પાસે અહીંયા તમે જોશો તો તમને દેખાશે કે મારી પાસે અહીંયા બે શીટ છે હાલ, બુક અને 2A. ઓકે, બુક અને 2M બે શીટ છે. ફાઇન. હવે હું આ બે શીટને આનું બુક્સનું નામ આપી દઈશ OG. OG એટલે ઓરિજિનલ. ગવર્નમેન્ટ 2A આનું નામ છે OG એટલે ઓરિજિનલ. ઘણીવાર કેવું થાય ખબર છે, તમે ક્લીનિંગ કરવા જાઓ ને એટલે તમને ખબર ના હોય કે એન્ટ્રી તો 6,500 હતી, બીજી ગઈ ક્યાં 4,000 વધી છે. તો આપણી પાસે ઓરિજિનલનો પણ રેફરન્સ હોવો જોઈએ. ફાઇન. ઓકે, ફાઇન. સો આનો મેં બેકઅપ લઈ લીધો. OG. હવે બીજી શીટ એન્ટર કરીશ. નવી શીટ એન્ટર કરવા માટે શું શોર્ટકટ? Shift F11. यदि कोई આપણે શોર્ટકટ એડ કરવું છે તો Shift F11 થી એક નવી શીટ એડ કરી શકીએ છીએ. તો આ શીટ 1 આવી છે, એનું નામ હું આપી દઈશ બુક્સ. પેલું OG છે આ બુક્સ. ઓકે, ફરીથી Shift F11. Shift F11 આ છે મારું 2A. આનું નામ હું આપી દઈશ ખાલી 2A.
હવે હું શું કરીશ, આ બુકની અંદર જે ડેટા છે ને એ બધો ડેટા બુકમાં, આ ઓરિજિનલનો બેકઅપ આવી ગયો કારણ કે નીચે નવી શીટમાં હું ડેટા લઈ જઈશ બુકમાં. સો આખી શીટ કોપી કરવી તો કઈ રીતે કંટ્રોલ એ કરાય? નો, કંટ્રોલ એ નહીં કરવાનું. અહીંયા તમે જોઈ શકશો a ના લેફ્ટમાં અને 1 ના ઉપરમાં એક એરિયા દેખાય છે. કેન યુ સી? if you select it, entire sheet is selected. now copy and બુકમાં જઈ અને એન્ટર આપો એટલે પેસ્ટ થઈ ગયું. પેસ્ટ માટે કંટ્રોલ બી નહીં કરો તો બી ચાલશે. ઓકે, ફરીથી ગવર્નમેન્ટ 2 માં જઉં છું. અહીંયા ઉપર a ના લેફ્ટમાં અને 1 ના ટોપમાં ઉપર કોપી and now 2a control enter. is it done? only enter, so not control enter. okay fine. હવે તમે મને એમ કહો, આ ઉપર જે બે રો દેખાય છે એની કોઈ જરૂર છે? જીએસટી આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ને જીએસટી આટલું એની જરૂર નથી. શિફ્ટ સ્પેસ થી આખી રો સિલેક્ટ થાય. શિફ્ટ સ્પેસ, શિફ્ટ અપ અને કંટ્રોલ માઇનસ બંને રો ઉડી ગઈ. અગેન અહીંયા બુકમાં પણ સેમ રીતે એવું ના લગાડતા આવી ઈઝી વસ્તુઓ શીખવાનું તો મને ખબર નથી કોને શું વાપરે છે, તો હું બધી વસ્તુઓ કહેતો જઉં છું. શિફ્ટ સ્પેસ, shift down, control minus, so this is also done. okay, હવે અહીંયા રેફરન્સ નંબરમાં થોડો કલર અલગ લાગે છે, બાજુમાં તમે જોઈ શકતા હશો. તો આનો કલર કેવી રીતે કરવાનો છે? ફોર્મેટ પેઇન્ટર, યુ નો ફોર્મેટ પેઇન્ટર. આ બિલ નંબર ઉપર ગયો અને અહીંયા ફોર્મેટ પેઇન્ટર દેખાશે હોમ ટેબમાં. એને ક્લિક કરી અને હું એ રેફરન્સ નંબર ઉપર આપું છું એટલે that would be done. fine. now આ બુકમાં ડેટા બરાબર છે કે નહીં કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે? તો સૌથી પહેલા તો એક વસ્તુ આપણને ખબર છે, જીએસટી નંબર જે 15 ડિજિટ નો હોય છે, 15 ડિજિટ. ઓકે, સો 5000 એન્ટ્રીઓ છે તો 1 to 1 ચેક કરી શકાય કે 15 ડિજિટ છે કે નહીં? 1 2 3 4 5 પોસિબલ છે? ઇઝ ઇટ પોસિબલ? આઈ ડીડ ઇટ ઓન માય ફર્સ્ટ યર ઓફ આર્ટિકલશિપ. પહેલો દિવસ 400 પેન નંબર હતા એ વખતે. સર કે ટીડીએસ રિટર્ન ફાઇલ કરવાનું છે, જોઈ નાખો. 1.5 દિવસમાં પતાવ્યું. but today I can do it within 1.5 seconds. 15 સેકન્ડમાં પોસિબલ છે. કોઈ ફંક્શન, કોઈ ફોર્મ્યુલા? len. len મતલબ લેન્થ ઓફ કેરેક્ટર. આની અંદર કેટલા કેરેક્ટર છે? અપેરન્ટલી આપણને દેખાય કે 15 છે, બટ હોય બી ખરા ના બી હોય. એટલે હું અહીંયા એક ફોર્મ્યુલા લગાવું છું len નો. is equal to len bracket open. કોઈ પણ ફોર્મ્યુલા શીખવો હોય, કોઈ પણ ફોર્મ્યુલા. fine. if you want to learn any formula, તો કોઈ પણ ફોર્મ્યુલા ને સ્ક્રીન ટીપ આવે નીચે. સ્ક્રીન ટીપ લોકો રટા લગાવે, પહેલા પછી શું આવે, પછી શું આવે, કશું જ પછી પહેલા નથી આવતું. એક સ્ક્રીન ટીપ આવે છે, અહીંયા લખેલું છે ટેક્સ્ટ, len ટેક્સ્ટ is equal to len. અને can you see this text? આમાં નથી દેખાતું પ્રેઝન્ટેશનમાં, બટ here you can see ટેક્સ્ટ મતલબ તમે ક્યાંથી કેરેક્ટરિસ્ટિક્સ નીકાળવા માંગો છો. ઓકે ફાઇન. so this is my pen. અરે સોરી, જીએસટી નંબર. જીએસટી સિલેક્ટ કરવું એટલે અહીંયા 15 બતાવે છે. કેમ કે this હવે બધાનું નીકાળવું હોય તો કંટ્રોલ only double click is also done. double click will work. okay fine. so double click we can find here કે 15 છે તો બધું બરાબર છે? નો, ફિલ્ટર લગાવવું પડશે. શું કરવું પડશે? ફિલ્ટર. તો ફિલ્ટર ની શોર્ટકટ ઓકે ફાઇન ઘણા બધા છે. કંટ્રોલ શિફ્ટ એલ. માય ફેવરેટ ઇઝ કંટ્રોલ શિફ્ટ એલ. DFFB છે, પછી કંઈક ઓલ્ટ A Q B ઘણા બધા લોકો કરતા હોય છે, પણ મને કંટ્રોલ શિફ્ટ એલ બરાબર લાગે છે. તો ધીસ ઇઝ માય કંટ્રોલ શિફ્ટ એલ. ઓકે, હવે હું અહીંયા ડ્રોપ ડાઉન. અચ્છા, ડ્રોપ ડાઉન માઉસ થી યુઝ થઈ શકે? વિધાઉટ માઉસ? આઈ એમ સોરી. અલ્ટર ડાઉન. વેરી ગુડ. ઓલ્ટર ડાઉન. તમે કીબોર્ડ થી જેટલું વધારે કામ કરશો ને એટલી સ્પીડ જોરદાર આવશે, એક્યુરેસી બહુ જ ભયંકર આવશે, મજા આવી જશે. ફાઇન. એટલે અહીંયા ઘણી બધી જાતના છે, તમે જોઈ શકો છો કે ઓકે આમાં નથી દેખાતું, આઈ ડોન્ટ નો કેમ, પણ 15 16 17 એવા ઘણા બધા છે મારી પાસે.
Yes. Now we can see અહીંયા તમે ફિલ્ટર લગાવશો ને એટલે તમને દેખાશે કે ઘણી બધી જગ્યાએ 15 આંકડા છે, 16 આંકડા છે, 17 આંકડા છે, 0 આંકડા છે, તો પોસિબલ નથી ને. હજી આપણું ડેટા ક્લીનિંગ ચાલી રહ્યું છે. ઓકે, સો બીજું પણ તમે અહીંયા તમે જીએસટી અમાઉન્ટમાં બી જોઈ શકો છો. યુ કેન સી ના જીએસટી અમાઉન્ટ કે ઘણી જગ્યાએ ઇન બિટવીન તમને એવું દેખાશે કે જીએસટી અમાઉન્ટ જ નથી. કેન યુ સી ધીસ? अच्छा, હવે ઉપર હેડિંગ જતું રહ્યું તો હેડિંગ માટે શું કરવાનું? This is the heading. If you go down, scroll down કરો છો તમે તો હેડિંગ જતું રહે છે, તો શું કરવાનું? Free span. Very good. So view tab માં free span and I will go to the freeze top row. So top row freeze થઈ જશે. Now you can go down. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે જીએસટી અમાઉન્ટ નથી, તો આવા ટ્રાન્ઝેક્શન ને રિકન્સાઇલ કરવાનો મતલબ કરી નથી ને. તો હું શું કરીશ, અહીંયા ફિલ્ટર લગાવું છું. પહેલા જીએસટી અમાઉન્ટમાં select all ઉપરથી હટાઈ લઉં છું and I will go to the down and a blank select કરું છું. blank. Can you see this? Yes. તો આવા ઘણા બધા ટ્રાન્ઝેક્શન છે where you can see almost 122 ટ્રાન્ઝેક્શન છે. જીએસટી છે નહીં તો આનો મતલબ નથી ને રિકન્સાઇલ કરવાનો. સો બધા મારે નીકાળી દેવા હોય તો શું કરવું પડે? શિફ્ટ સ્પેસ થી આખી રો સિલેક્ટ થાય, કંટ્રોલ શિફ્ટ ડાઉન થી બધી રો સિલેક્ટ થઈ જાય. ઓકે, કંટ્રોલ માઈનસ કરી દો. યસ ઓર નો? નો. વિઝિબલ સેલ્સ શું થશે કે અહીંયા તમને દેખાય છે 3793. કેન યુ સી ધીસ? એના પછી શું છે 3857. તો વચ્ચેના ક્યાં ગયા બધા? એ પણ ડિલીટ થઈ જશે. તમે સમજો છો what I am saying? કે અહીંયા તમને દેખાય છે 3793 અને પછી છે 3857. તો એની વચ્ચે જે 50 છે ક્યાં ગયા? એ પણ નીકળી જશે. એટલા માટે આપણે શું કરવું પડશે? વિઝિબલ સેલ્સ ને સિલેક્ટ કરવા પડશે. તો એના માટે છે ઓલ્ટર કોલમ. ધ્યાનથી જોજો, ઓલ્ટર કોલમ. કઈ ફરક પડે? થોડો ચેન્જ આયા? ફરીથી જો, ફરીથી. This is my normal. હવે ઓલ્ટર કોલમ કરું છું. Can you see this? Fine. Now visible cells થયા. એનું કારણ શું છે? વચ્ચેવાળા નીકળી ના જવા જોઈએ. ખાલી જે દેખાય છે ફિલ્ટર કર્યું હોય ને ત્યારે વચ્ચે પણ જે હોય પણ નીકળી જાય. 2010 વર્ઝન હોય ત્યાં સુધી નીકળે છે. 13 માં ઓટોમેટિક સમજી લે છે કે આવું નથી કરવાનું. 13 ને 16 19 365 વાળા વાંધો નહીં આવતો હોય, પણ યદि તમે 2007 10 3 વાપરો છો તો યુ શુડ ટેક કેર. અચ્છા, ઓલ્ટર કોલમ ના મળે, કામ કરે તો કંટ્રોલ G, ગો ટુ સ્પેશિયલ માં જવાનું એન્ડ યુ કેન સિલેક્ટ હિયર વિઝિબલ સેલ્સ ઓન્લી. ઓકે, યસ. નાઉ કંટ્રોલ માઈનસ, તો બધા નીકળી ગયા છે. ઓકે, ડન. હવે અહીંયા આપણે લેન ઉપર આવી જઈએ પાછા. લેન ઉપર મેં જોયું તો ખ્યાલ આવ્યો કે અહીંયા એવા પણ ટ્રાન્ઝેક્શન જે છે 15 16 17. હવે 16 17 થોડી ના હોય તો પછી એવા કયા છે? હું 15 ને હટાવું એટલે ખ્યાલ આવે કે આ 16 17 જો આમાં 16 છે, 17 છે, અલગ અલગ છે. તો આ લોકોએ શું કર્યું છે? વચ્ચે સ્પેસ રાખેલી છે. ખ્યાલ આવે તમને? તો હવે આનો શું રસ્તો નીકળે? ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. અહીંયા ટ્રીમ કામ નહીં કરે, કારણ કે ટ્રીમ ક્યાં કામ કરે? કે જ્યાં અનકોમન સ્પેસ હોય, એકથી વધારે સ્પેસ હોય. હવે એક સ્પેસ તો રિક્વાયર્ડ છે, તો અહીંયા એક સ્પેસ છે એની પણ જરૂર નથી. તો આઈ વિલ સિલેક્ટ હોલ કોલમ. કંટ્રોલ સ્પેસ થી આખી કોલમ સિલેક્ટ કરું છું એન્ડ કંટ્રોલ H. ફાઇન્ડ વોટ? શું ફાઇન્ડ કરવું છે? સ્પેસ એન્ડ રિપ્લેસ વિથ નથિંગ. રિપ્લેસ વિથ નથિંગ, કશું જ રિપ્લેસ નથી કરવું. તો અહીંયા પણ કંઈ જ નહીં રાખવું. You got it? I will put nothing, but અહીંયા એક સ્પેસ રાખીશું. Okay, and replace all. I'm sorry, replace all. 105 replacement made. Fine. So now
I will see here કે everyone is a 15 digit. Control shift L, again control shift L, તો બધા 15 ડિજિટ ના છે તો કામ થઈ ગયું છે. શું આને ઉડાઈ દઉં જો મારે આનું કંઈ કામ છે નહીં તો કંટ્રોલ માઈનસ થી આખી કોલમ નીકાળી દીધી, કામ પતી ગયું છે. So my book is ready. My book is ready. Let me go down અને હું અહીંયા ચેક કરી લઉં છું ટોટલ કેટલા મારી પાસે જીએસટી અમાઉન્ટ છે. ઓલ્ટ ઇક્વલ ટુ કરીશ એટલે બધું સિલેક્ટ થઈ જશે. ઓલ્ટ ઇક્વલ ટુ ટોટલ કરવા માટે ઓલ્ટ ઇક્વલ ટુ આપણી પાસે શોર્ટકટ છે ફાઇન્ડ 2,20,000 2,20,000. ઓકે, સો this is my book and now I will go to the 2A. I will clean 2A again. ફરીથી અહીંયા ફોર્મેટ પેઇન્ટર યુઝ કરીશું. સો હોમ ટેબ ફોર્મેટ પેઇન્ટર ને કલર દે. ફાઇન. નાઉ ઇફ આઈ ગો ડાઉન તો ઉપરથી હેડિંગ ચેન્જ થઈ જાય છે. સો વ્યૂ ટેબમાં ફ્રી સ્પેન એન્ડ ફ્રી સ્ટોપ રો. સો નાઉ વી કેન ગો ડાઉન વિથ નો વરીઝ. હવે અહીંયા જે આપણા કામની કોલમ નથી એ કોલમને હટાવી દેવી છે. તમે મને એમ કહો જીએસટી ની કોલમ કામની? યસ. ઓકે, તમે મને કહો ટ્રેડર ની કોલમ કામની? યસ. ઇનવોઇસ નંબર કામનું? યસ. પણ આ ઇનવોઇસ ની કોલમ કામની છે? ઇનવોઇસ ટાઈપ રેગ્યુલર ઇનવોઇસ છે કે કેમ? એમ કોઈ કામની નથી. ભવિષ્યમાં જોઈશે તો મળી પણ જશે. ક્યાંથી મળશે? ઓરિજિનલ બેકઅપ માંથી મળશે. બેકઅપ માંથી VLOOKUP લગાવો એટલે સીધું આવી જાય. સો કંટ્રોલ સ્પેસ કંટ્રોલ માઈનસ ઇનવોઇસ ડેટ. ડેટ તો જોઈએ. યસ ઓર નો? યસ. ઇનવોઇસ વેલ્યુ એવી જોઈએ. પ્લેસ ઓફ સપ્લાય જોઈએ. ડિપેન્ડ કરે છે. તમારા ડેટામાં એવું લાગે કે પ્લેસ ઓફ સપ્લાય અલગ અલગ છે. यदि તમારી કંપની મલ્ટી લોકેશન ઉપર છે તમે બધું રિકન્સાઇલ કરી રહ્યા છો તો જોઈએ, બાકી જનરલી નહીં જોઈએ. તો કંટ્રોલ સ્પેસ કંટ્રોલ માઈનસ સપ્લાય અટ્રેક્ટ રિવર્સ ચાર્જ કોલમ જોઈએ? જોઈએ નહીં જોઈએ, પણ એની પહેલા એક કામ કરવું પડશે. તમે મને કહો જે રિકન્સાઇલ કરો છો તમે એમાં રિવર્સ ચાર્જના ટ્રાન્ઝેક્શનને રિકન્સાઇલ કરવા છે? ના, મતલબ જ નથી ને. હવે રિવર્સ ચાર્જમાં એવું થવાનું નથી કે તમે આઈટીસી ના લીધી હોય. હા, એવું બને કે તમે ટેક્સ જ નથી ભર્યો રિવર્સ ચાર્જમાં. એ બાજુ રિકન્સિલિએશન કરવું હોય તો એ પાછું અલગ રિકન્સિલિએશન છે. મેથડ ઇઝ સેમ. ફાઇન. તો હું અહીંયા એક કામ કરું છું, પહેલા ફિલ્ટર લગાવું છું. ફિલ્ટરમાં ચેક કરું છું કે કેટલા ટ્રાન્ઝેક્શન રિવર્સ ચાર્જ વાળા છે. તો ધીસ આર ધ ટ્રાન્ઝેક્શન. ઘણા બધા છે, કરીબન 50 ટ્રાન્ઝેક્શન છે. આ ટ્રાન્ઝેક્શનને રિકન્સાઇલ કરવા છે? થાય જ નહીં. બરાબર છે. સો બધા ટ્રાન્ઝેક્શન નીકાળી દઉં હું. શિફ્ટ સ્પેસ I have selected all the transaction. Now control shift down. Alter column ભૂલવાનું નથી. આ alter column આપણે ભૂલીશું નહીં. મારી સ્પીડ બરાબર છે હે ને? બરાબર. અને આ બધી વસ્તુઓ રેકોર્ડિંગ થઈ રહી છે. મારી સ્ક્રીન આખી રેકોર્ડ થઈ રહી છે તો તમને મળી જશે. કંટ્રોલ માઈનસ. ઓકે, ટ્રાન્ઝેક્શન નીકળી ગયા છે. નાઉ કંટ્રોલ શિફ્ટ એન્ડ હવે સપ્લાય રિવર્સ અટ્રેક્ટ રિવર્સ ચાર્જની જરૂર નથી. હવે કોલમ ઉડાડી દો. બાકી એની પહેલા ઉડાડી દીધી હોત તો ટ્રાન્ઝેક્શન આઈડેન્ટિફાઈડ ના નથી. સો નાઉ કંટ્રોલ માઈનસ રેટ જરૂર છે તો રાખો, નથી જરૂર તો ના રાખો. મારે નથી જરૂર અને જરૂર પડે તો કદાચ ભૂલ થઈ ગઈ તો હવે VLOOKUP મારી ફરીથી એન્જિન લઈ આવો ગવર્નમેન્ટ 2A માં. અહીંયા તો છે જ, અહીંયાથી તમે નીકાળ્યું નથી તો ધીસ ઇઝ બેનિફિટ. પાછું જે જોઈએ મળી જશે તમને. બેકઅપ છે. ઓકે, IGST ઇન્ટિગ્રેટેડ IGST છે જ નહીં. મેં એક્ચ્યુઅલી IGST ના ટ્રાન્ઝેક્શન રાખ્યા જ નથી. તો IGST રાખ્યા હોત ને તો 3 કલાક વાળો સેશન 5 કલાક છે. સમજ્યા? 5 કલાક કન્સિસ્ટન્સીથી બેસવું એટલે બહુ મુશ્કેલ છે. અત્યારે તમે કોઈને થિયેટરમાં ફ્રી ઓફ કોસ્ટ મૂવી દેખવા બેસાડો તો પણ 3 કલાક ના બેસી શકે ગેરંટી. ડ્યુ ટુ લોકડાઉન ખૂબ બેઠા હવે નહીં. બરાબર છે. સો કંટ્રોલ સ્પેસ કંટ્રોલ માઈનસ સેન્ટ્રલ ટેક્સ સ્ટેટ ટેક્સ ટ્રેસની બી જરૂર નથી. કંટ્રોલ સ્પેસ કંટ્રોલ માઈનસ કાઉન્ટર પાર્ટી સબમિટ. હવે ભગવાન જાણે આ સાચું છું ખોટું છું. મારી પાસે બે ક્લાયન્ટ છે જેનું એકનું જીએસટી અકાઉન્ટ હું ફાઇલ કરું છું અને એકમાં આઈટીસી લે છે. હવે મેં રિટર્ન ફાઇલ કર્યું છે તો બી આમાં કાઉન્ટર પાર્ટી સબમિટ સ્ટેટસ નો આવે છે, નોટ સબમિટેડ આવે છે. તમારે આવે છે આવું ક્યારે? ભગવાન જાણે કેમ આવું આવે છે. સો કંટ્રોલ માઈનસ આની જરૂર નથી. તો માય ડેટા ઇઝ ક્લીન નાઉ. ડેટા ઇઝ ક્લીન નાઉ. બરાબર. હવે તમને એવું લાગતું હશે કે સરને પણ એવું લાગતું હશે કે મોટા ભાગનો કંઈક પતવા આવ્યો પણ છતાં હજી સુધી ડેટા ક્લીન નથી થયો. વોટ આઈ પર્સનલી બિલીવ, હું શું માનું છું? હું એવું માનું છું કે તમે 100 મિનિટ રિકન્સિલિએશનમાં આપો છો ને 100 મિનિટ
તો એમાંથી 70 મિનિટ્સ તો ડેટા ક્લીનિંગમાં જાય છે. 70 મિનિટ્સ. એક કહેવત બહુ સાંભળી હતી મેં કે if I have been given 100 minutes to cut the tree for 90 minutes I will sharpen the axe. બરાબર ને? તો એવું જ છે આમાં બી. ડેટા ક્લીનિંગ જ ખૂબ કામનું છે, બાકી કંઈ કામનું નથી. પાયવટ લગાવો 5 સેકન્ડમાં રિપોર્ટ આપી દે. 5 સેકન્ડ. પણ એ 5 સેકન્ડ માટે તમારે અડધો કલાક ડેટા ક્લીનિંગ કરવું પડે. હાફ એન આવર મિનિમમ. ઓકે, તો માય ડેટા ક્લીનિંગ ઇઝ ડન નાઉ. તમે પણ YouTube ઉપર ઘણા બધા વિડિયો જોયા હશે. નાઉ આપણે શું કરીએ છીએ આમાં, હવે આ બંને ડેટાને કમ્બાઈન કરીશું, બુક અને 2A ને. બુક અને 2A ના ડેટાને કમ્બાઈન કરીશું, પણ એક નાનકડી પ્રેક્ટિસ કરીને. નાનકડી તમને ખ્યાલ હશે કે ડેટ બે રીતે લખી શકાય છે. બે રીતે. કઈ કઈ ફોર્મેટમાં? DDMMYY અને MMDDYY. બ્રિટિશ અને અમેરિકન મેથડથી. ઇફ આઈ ટોક અબાઉટ બ્રિટિશ, તો બ્રિટિશ એટલે આપણે જે લખીએ DDMMYY whatever it is. અમેરિકનમાં જોઈએ તો પહેલા મંથ આવે MDY MMDDYY. જેથી તમારું કમ્પ્યુટર આઈધર તમે US થી લાયા છો અથવા પાયરેટેડ હશે તો પહેલા M આપતો હશે. બરાબર. હવે ડેટા કયો છે એ આપણને ખબર નથી, આપણું કમ્પ્યુટર કયું છે એ ખબર નથી, માટે કમ્પ્યુટરને બતાવવું પડશે. જો તમે અહીંયા મારી ડેટ જુઓ તો તમને દેખાશે કે એ સ્લેશ આપેલું છે. સ્લેશ you can see over here 15/9/2021. મતલબ this is British completely genuine. yes 15/9/2021. હવે ડેટા તમે અહીંયા જોશો ને, બુકમાં ડેટા જોશો ને, બુકમાં તો તમે જોઈ શકો છો કે ડેટની વાત કરી હતી બુકમાં, તો બુકમાં જે ડેટા છે એમાં સ્લેશ છે, મતલબ આ બુક પરફેક્ટ છે. પણ 2A માં ડેટા આ રીતે છે. ડેટમાં ફરક ખ્યાલ આવે છે તમને? આ 2A નો ડેટા છે, આ બુકનો ડેટા છે. હવે તમે કોને કહેશો ડેટા સીધો કરીને આપો? ક્લાયન્ટને કહેશો, સરકારને કહેશો? કોઈ નહીં કહેવાય, કોઈને નહીં કહેવાય. હવે એક્સેલ છે ને જે એ ડેટાને અલગ અલગ રીતે સમજતું હોય છે. ઘણીવાર સમજે જનરલ ડેટા છે એટલે કેલ્ક્યુલેશન થાય બી ખરા, ના બી થાય. ઘણીવાર સમજે ટેક્સ્ટ છે એટલે એના ઉપર કેલ્ક્યુલેશન ના જ થાય. એટલે એવી રીતે આને શું સમજે છે, તો આપણે સૌથી પહેલા આને ડેટ સમજાવવાની છે કે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ એઝ અ ડેટ. તો ડેટ માટે કંટ્રોલ શિફ્ટ ડાઉન, ધ્યાનથી આ મેં ડેટના બધા સિલેક્ટ કર્યા. ફર્સ્ટ થી બુકમાં કંટ્રોલ શિફ્ટ ડાઉન અને પછી હું જઈશ ડેટા ટેબ ઉપર અને હું સમજાવું છું અત્યારે કે ભૈયા ડેટ છે એમ સમજો. તો હું ડેટા ટેબમાં જાઉં છું અને ડેટા ટેબમાં ટેક્સ્ટ ટુ કોલમ છે. ટેક્સ્ટ ટુ કોલમમાં તમે જેવા નેક્સ્ટ કરશો, ડિલિમિટેડમાં નેક્સ્ટ એવું તમને પૂછશે કે જુઓ કોલમ ડેટા ફોર્મેટ તમને દેખાય છે કોલમ ડેટા ફોર્મેટ. કેન યુ સી? એ જનરલ જ સમજે છે એટલે સમજાવો કે ડેટ છે. તો ડેટ સમજાવવા માટે આપણે સિલેક્ટ કરશું ડેટ અને ડેટનું ફોર્મેટ કયું છે? DMY. ઓકે, યસ. બહુ નાની વસ્તુ છે, બહુ નાની વસ્તુ છે, બટ આફ્ટર લોટ ઓફ પ્રેક્ટિસ એન્ડ લોટ ઓફ રિસર્ચ આઈ અન્ડરસ્ટુડ that this step is very much needed. Okay, so I am doing finish. So this is okay. અહીંયા કોઈ ફરક ના પડે. કેમ? આ ડેટા એ જ ફોર્મેટમાં છે જેમાં મારું કમ્પ્યુટર છે. Yes or no? Yes. Now 2A. Okay, so control shift down. Fine. Again data tab, text to column and delimited. Next it is not a general data format, it's my date and DMY format માં છે. lot of formats are there. ઘણા બધા ફોર્મેટ છે. આમ આપણે ટેક્સ્ટ ટુ કોલમ ને સમજતા નથી, બાકી ટેક્સ્ટ ટુ કોલમ ઉપર પણ આપણે 3 કલાક બોલી શકાય. બરાબર ને સર? ખાલી એક ટેક્સ્ટ ટુ કોલમ અને એના 10 એક્ઝામ્પલ લઈ એટલે આપણને એવું થાય શું વાત છે. સો એવું પણ થઈ શકે. DMY and let me do it. Next, now you can see date has been changed. સમજ્યા? આ સરકારી ડેટને આપણું કમ્પ્યુટર નતું સમજી શકતું. now it will understand. હવે બંને સેમ ફોર્મેટમાં આવી ગયા છે. સેમ ફોર્મેટમાં ના આવે તો બી ચિંતા નહીં કરવાની, આપણે સમજાવી દેવાનું, પછી એની મતલબ અને આગળ જતા સમજી જશે. ઓકે, સો my data is done. now I will combine. ઓકે, એક કામ કરીએ પહેલા અહીંયા હું જોઈ લઉં છું કે કેટલું છે. alt equal to 2,31,000 copy and paste. Fine. book, so this is also done. હું ખાલી એક કામ કરું, એક સમરી બનાવી દઉં છું, નાની સમરી બુક માટે અને GSTR 2A માટે. તો books and GSTR 2A. ફાઇન. CGST કેટલો છે, FGST કેટલો છે અને એન્ટ્રી કેટલી છે, નંબર ઓફ એન્ટ્રી. ઓકે, નંબર ઓફ એન્ટ્રી માટે શું કરી શકાય? કાઉન્ટ ફોર્મ્યુલા યુઝ કરી શકાય. કાઉન્ટ A કાઉન્ટ A
કાઉન્ટ થી ખાલી ન્યુમેરિક કેલ્ક્યુલેટ થાય છે ફાઇન બટ હું અહીંયા કાઉન્ટ એ લખું છું ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ એ ફાઇન અહીંયા બંને કામ કરશે બટ લેટ મી ડુ ઇટ માની લો કે હું જીએસટી નંબર ઉપરથી કરું છું કંટ્રોલ શિફ્ટ ડાઉન ઓન્લી ધ એરિયા હેવિંગ જીએસટી નંબર તો કેટલી એન્ટ્રી છે 4132 હવે એવી જ રીતે મને અહીંયાથી જોઈએ 2a માંથી તો કાઉન્ટ a અગેન એન્ડ 2a માં જતો રહું છું હું એન્ડ આઈ વિલ સિલેક્ટ એનીથિંગ ચલો ડેટ સિલેક્ટ કરી લઉં તો બી વાંધો નથી તો અહીંયા 5117 છે અહીંયા ટોટલ અમાઉન્ટ કેટલી છે તો ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ ઓલ ધીસ આમાં ટોટલ સિલેક્ટ ના કરતા હું તો લેવાના દેવા થઈ જશે એક્સેલ જેટલું હેલ્પફુલ છે એટલું ડિઝાસ્ટર બી છે ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ 2a માં બી બટ નોટ ટોટલ ના લેતા ધ્યાન રાખજો સો આ મારું 2a છે આ બુક છે લેટ મી ફાઇન્ડ આઉટ ધ ડિફરન્સ માં હું જોઉં છું કે બુક -2a બુક્સ -2a તો વધારે છે કોઈ વાંધો છે નહીં ચિંતા બુકમાં 2,20,000 ક્લેમ કરી છે 231 છે 2a માં તો બહુ ચિંતા છે નહીં this is the summary એટલે આપણને ખ્યાલ આવે where we should stop ઓકે આનો ડિફરન્સ નીકળવાની જરૂર નથી નંબર મેળવ કઈ જાય નહીં બરાબર છે સો this is my primary data ready આ મારો ડેટા રેડી થયો છે હવે બંને ડેટાને કમ્બાઈન કરું છું ભેગા કરીશ ફોર ઇઝીનેસ આઈ એમ શ્યોર અહીંયા બધું જ ખ્યાલ આવે છે યસ ઓર નો હવે આપણે બંને ડેટાને કમ્બાઈન કરીએ છીએ બોથ ધ ડેટા વિલ બી કમ્બાઈન્ડ એટલે કમ્બાઈન્ડ શીટ બનાવું છું કમ્બાઈન્ડ ઓકે સો કમ્બાઈન હવે 5 મિનિટ ખાલી જે કરું છું એ જોજો કેમ કરું છું એ પછી વાત આપણે ફાઇન કમ્બાઈન્ડ ડેટામાં પહેલા હું બુકનો ડેટા મૂકીશ બુક ઓકે સો બુકના ડેટામાં હું રેફરન્સ નંબર લખું છું યસ સો બુકમાં રેફરન્સ નંબર યસ બિલ ડેટ નહીં ખાલી ડેટ લખું છું જસ્ટ ડેટ ઓકે બિલ નંબર લખી દઉં છું in short let me copy all this copy કરી દઉં છું and let me paste over here bill number is also okay party name GST number accessible amount that is taxable value અહીંયા ખાલી ચેન્જ કરું છું થી GST books કરી દઉં છું થી GST books and અહીંયા add GST books ફાઇન બિલ અમાઉન્ટ આપણે સમજી લઈશું હવે આમાં ત્રણ વસ્તુ કોમન છે રેફરન્સ નંબર બિલ ડેટ એન્ડ જીએસટી નંબર આટલું કોમન છે જોઈશું આગળ શું છે કોમન એટલે શું ફાઇન હવે બધો ડેટા બુકમાંથી ઉઠાઈને અહીંયા મૂકીશું આઈ વિલ કોપી હોલ ડેટા એન્ડ અહીંયા કમ્બાઇન્ડ શીટમાં મૂકું છું copy and combined sheet ma I have posted. Is it done? Perfect. Now let me just do view freeze pan and freeze top row so that it can be intact. Now હવે જોજો તમે હવે શું કરીએ છીએ આપણે હવે રેફરન્સ નંબર કંટ્રોલ ડાઉન આપો એટલે આ બુકનો ડેટા જ્યાં પતે છે ને ત્યાં શરૂઆત થાય છે હવે 2a માં હું રેફરન્સ નંબરને કોપી કરું છું અને એની નીચે મૂકું છું ધ્યાનથી રેફરન્સ નંબરને નીચે મૂક્યો નાઉ અગેન હું અહીંયા જીએસટી નંબરમાં આવું છું સો જીએસટી નંબર બધા કોપી કરું છું કંટ્રોલ શિફ્ટ ડાઉન એન્ડ અહીંયા એના નીચે પેસ્ટ કરું છું 2a માં જાઉં છું ઓકે એન્ડ નાઉ આઈ ગો ટુ ધ ડેટ કોપી કરી અને અહીંયા હું નીચે મૂકું છું ઇઝ ઇટ ડન ડેટા કમ્બાઈન થાય છે ફાઇન હવે બાકી શું રહ્યું છે તો બાકી અહીંયા રહ્યું પાર્ટીનું નામ ઇનવોઇસ નંબર આ બંનેને કોપી કરું છું ધ્યાનથી પાર્ટીનું નામ અને ઇનવોઇસ નંબર આ બંનેને કોપી કરી અને આની બાજુમાં મૂકું છું નીચે નથી મૂક્યું મેં ઓકે પછી બીજું શું બાકી રહ્યું છે પછી બીજું બાકી છે ઇનવોઇસ વેલ્યુ ટેક્સેબલ વેલ્યુ સીજીએસટી અહીંયા લખી દઉં છું સીજીએસટી 2a સીજીએસટી 2a
Okay, let me copy this and this is my FGST. Fine. So હવે હું આ ચાર વસ્તુને બી અહીંયા કોપી કરી લઉં છું અને અહીંયા બાજુમાં મૂકું છું. ખાલી મેં હેડિંગ બાજુમાં મૂક્યા છે. હવે આ બધી વસ્તુઓ પેસ્ટ ક્યાં કરીશ ખબર છે? નીચે જે જગ્યાએ બુકનો ડેટા એન્ડ થાય છે. જો અહીંયા 4500 એન્ટ્રી છે કરીબન. ઓકે, આ બુકનો ડેટા અહીંયા ખતમ થયો. નાઉ અહીંયા નીચે મેં રેફરન્સ નંબર, ડેટ અને જીએસટી નંબર આ ત્રણ વસ્તુ નીચે મૂકી છે બુકની નીચે, બાકી અહીંયા આવશે. ઓકે, લેટ મી કોપી ધીસ ડાઉન. કેમ આપણે સમજીશું. ઘણી વસ્તુઓના જવાબ રિઝલ્ટ થી મળતા હોય છે. ડન. નાઉ copy and this is done. Okay, fine. અહીંયા એક કોમન બનાવું છું બીજું, copy and અહીંયા paste. આનું નામ આપું છું helper. એક બીજું બનાવું છું copy અને paste status. Now the data will look like this. Data આ રીતે દેખાશે. Data will look like this. આ બધું બુકનો ડેટા છે અને ત્રણ વસ્તુ કોમન છે, રેફરન્સ નંબર, ડેટ એન્ડ જીએસટી નંબર એન્ડ 2A નો ડેટા બધો આ બાજુ સાઈડમાં મૂક્યો છે મેં, એટલે ડેટા આ રીતનો ક્રોસ દેખાશે. યુ ગોટ ઇટ? સમજ્યા તમે? અહીંયા સુધી ક્લેરિટી? પરફેક્ટ. હવે કંઈ કામ જ નથી. હવે પાઇવટમાં તમે આ કરવાનું. પાઇવટમાં તમે આ કરશું પાઇવટ પ્લસ VLOOKUP. ચેપ્ટર ક્લોઝ. મેજર કામ ડેટા ક્લીનિંગ અને ડેટા કમ્બાઇન માં જાય છે. મેજર ટાઈમ બીજું કઈ કામ છે નહીં. ફાઇન. હવે સરે જે બેટિંગ કરી એ વસ્તુ ઉપર હું ખાલી તમને યુઝ કરીને બતાવીશ. નાઉ સી, હવે હું કંટ્રોલ A કરીને ડેટા સિલેક્ટ કરું છું. બધું જ આવી ગયું અહીંયા. બુક અને 2A બધું જ એવરીથિંગ ટોટલ 9,500 લાઈન આઈટમ છે. ઇઝ ઇટ ડન? હવે હું અહીંયા બે શીટ બનાવું છું. એક રિપોર્ટ્સ, આઈ એમ સોરી, એનાલિસિસ, જ્યાં આપણે બધું એનાલિસિસ કરીશું, અને સેકન્ડ રિપોર્ટ. ફાઇન. તો આ ડેટા કમ્બાઈન કર્યા પછી ઇન્સર્ટ પાઇવટ ટેબલ એન્ડ પાઇવટ ટેબલ વેર યુ વોન્ટ ટુ પ્લેસ. તો એક્ઝિસ્ટિંગ વર્કશીટમાં એનાલિસિસમાં અહીંયા પાઇવટ ટેબલ બનાવવું છે મારે. ઇઝ ઇટ ડન? ફાઇન. હવે કમ્પેરિઝન સ્ટાર્ટ. બુક અને 2A કઈ રીતે? તો જીએસટી નંબરને હું લખું છું અહીંયા રોમાં. ઓકે, એટલે જીએસટી નંબર બધા યુનિક આવી ગયા અહીંયા. કંટ્રોલ શિફ્ટ ડાઉન, અહીંયા નીચે દેખાશે 110 જીએસટી નંબર છે. 111 છે પણ ટોટલ કોલમ છે એટલે 110 જીએસટી નંબર આવી ગયા છે અહીંયા. ફાઇન. નાઉ સીજીએસટી એઝ પર બુક એન્ડ સીજીએસટી એઝ પર 2A એ બંનેને વેલ્યુમાં લઉં છું, એટલે પાર્ટી વાઇઝ કમ્પેરિઝન સ્ટાર્ટ. ત્યાં પર્ટિક્યુલર પાર્ટીનું બુકમાં છે 191 રૂપિયા અને 2A માં છે 162 રૂપિયા. આના 3257 છે, આના પણ 3257 છે. તો કમ્પેરિઝન સ્ટાર્ટ. ઇઝ ઇટ ડન? અહીંયા સુધી કોઈ ચિંતા કશું જ નહીં. પણ હવે અહીંયા મારે ડિફરન્સ નીકાળવો છે. ડિફરન્સ. સો ડિફરન્સ is equal to books minus 2A. ઠીક છે? સો હવે હું is equal to અહીંયા આ રીતે રેફરન્સ આપી શકું કે ના આપી શકું? પાયલટ યુઝ કર્યું છે ક્યારે? પાયલટ યુઝ કર્યું હશે ના પાડશો ના આપી શકાય. ઓકે, કેમ? જો પણ તમે મારી પાસે આપી શકશો, બીકોઝ is equal to આ રીતે કરીએ આમ, એટલે આ ખબર જ નહીં પડતી કવિ કહેવા શું માંગે આમાં. બરાબર છે? એન્ડ when we go down, આને તમે ડબલ ક્લિક કરો એટલે બધામાં સેમ ડિફરન્સ બતાવે છે. so this is just due to one feature of pivot table, get pivot data. હવે આમાં લોકોએ જુગાડ શું કાઢ્યો? શું કરવાનું ખબર? બહુ ચિંતા નહીં કરવાની. ઇક્વલ ટુ C3 માઈનસ D3 અને પછી અહીંયા તમે કરો એટલે ડન. પણ આવ ક્યાં સુધી? એના માટે આપણી પાસે એક રસ્તો છે. પાઇવટ ટેબલમાં જાઓ તમે. પાઇવટ ટેબલ એનાલાઇઝ ઓપ્શન છે અને ઓપ્શન્સ ની અંદર તમે જોઈ શકો છો જનરેટ ગેટ પાઇવટ ડેટા. કેન યુ સી ધીસ? યસ ઓર નો? આના ઉપર આગળ એક નાનકડું રાઈટ નો સિમ્બોલ આવે છે, કરેક્ટ નો સિમ્બોલ આવે છે. ત્યાં તમે ક્લિક કરો એટલે હટી જશે અને પછી તમે ઇક્વલ ટુ ગમે એમ કરીને સેલ રેફરન્સ આપો, જે ગેટ પાઇવટ ડેટા આવતું હતું એ નીકળી જશે. યુ ગોટ ઇટ? પ્રોબ્લેમ બહુ નાનો છે પણ 3 વર્ષે જાગીએ ત્યારે ખબર પડે ઓહો આટલું જ કરવાનું હતું.
બરાબર છે. સો નાઉ ધીસ ઇઝ ડન એન્ડ ધીસ ઇઝ ડિફરન્સ. ફરીથી એક વાત, એ ઓપ્શન શું છે? તો એ ઓપ્શન જનરલી તમે અહીંયા જો, હવે અહીંયા તમે જોઈ શકો છો ગેટ જનરેટ ગેટ પાઇવટ ડેટા ની આગળ કંઈ છે નહીં. દેખાય છે? અહીંયા હું ક્લિક આપીશ એટલે રાઈટ થઈ ગયું. જુઓ રાઈટ દેખાય છે. બંધ કરવું એટલે નીકળી ગયું. ફાઇન. આ જનરેટ ગેટ પાઇવટ ડેટા યસ. હવે તમે જુઓ તો આ રીતે આવશે સમ ઓફ ને. અને આ પણ મહાન કલાકારી છે. આનો યુઝ બહુ અલગ છે. તમે ડેશબોર્ડ બનાવે કોઈ દિવસ ડેશબોર્ડ ક્લાયન્ટ માટે કે તમારા પોતાના માટે પેન્ડિંગ કામ કેટલું છે, કોણ કામ કરે છે, કોણ નથી કરતું, એનાલિસિસ માટે, તો એવા ટાઈમને કામ આવે છે. ઘણીવાર કેવું થાય, જે ક્લાયન્ટ પૈસા ના આપતા એનું જ કામ આપણે જલ્દી કરતા હોઈએ. બરાબર છે. ઘણીવાર એવા લોકોનો પગાર સેલરી વધારે એમ્પ્લોયનો જે કામ જ ના કરતો હોય, તો એના એનાલિસિસ માટે ડેશબોર્ડ બનાવીએ. એ ડેશબોર્ડમાં યુઝ થાય કે આપણને લાગતું હોય કે વર્ષે 70 લાખનું ટર્નઓવર છે પણ 15 લાખનું જ હોય, આપણે ગોતતા હોઈએ. બરાબર ને? સો એવા જ્યારે તમે ડેશબોર્ડ બનાવો છો, ચાહે બિઝનેસનું હોય, સેલ્સનું હોય, એચઆરનું હોય, પ્રોડક્ટનું હોય કે આપણા કન્સલ્ટન્ટનું હોય, ત્યારે આ કામમાં લાગે છે. પણ હાલ મારા કામનું નથી, હાલ તો દુશ્મન છે મારું. સો પાઇવટ ટેબલ એનાલાઇઝ, ઘણી જગ્યાએ એનાલાઇઝ ટેબ પણ હશે. ડિપેન્ડ કરે છે કયું વર્ઝન છે. હું 365 વાપરું છું એટલા માટે મારી પાસે પાઇવટ ટેબલ એનાલાઇઝ છે. ઓકે. સો ઓપ્શન એન્ડ ઇન ઓપ્શન જનરેટ ગેટ પાઇવટ ડેટા આપણે હટાવી દઈએ છીએ. નાઉ યુ કેન સી સિમ્પલી is equal to book minus 2a. Okay, so this is done. Perfect છે. હવે ઘણી જગ્યાએ શું છે જુઓ, અહીંયા ડિફરન્સ 23 પૈસાનો છે, આ કઈ ડિફરન્સ કહેવાય? અહીંયા ડિફરન્સ કેટલો છે? 6 પૈસાનો, આ કઈ ડિફરન્સ કહેવાય? અહીંયા ડિફરન્સ 2 પૈસાનો. હવે તમે કોને ડિફરન્સ કહો છો એ તમારા ઉપર છે. યદિ ટર્નઓવર માની લો પાર્ટીનું 500 કરોડ છે, તી શું કહેશે કે 1000 રૂપિયા સુધીનો ડિફરન્સ જ જવા દો રમતા પર પાર્ટી, અલાઉડ ને? પણ તમે ટર્નઓવર માની લો 100 કરોડનું હોય તો, સોરી 50 લાખનું હોય તો ત્યાં 10 રૂપિયા જોવા પડે. તો આપણે અહીંયા 2,31,000 જીએસટી ની ક્રેડિટ છે, તો આપણે પર પાર્ટી 10 રૂપિયા અલાઉ કે 5 રૂપિયા અલાઉ? આપણે તમતા મિનિમમ લઈએ 5 રૂપિયા અપર સાઈડ ને 5 રૂપિયા લોઅર સાઈડ, એટલે ટોટલ 10 રૂપિયા અલાઉ કરીએ છીએ. કે -5 થી +5 જો ડિફરન્સ હોય તો ડિફરન્સને ડિફરન્સ કહેવાનો જ નહીં. યુ ગોટ ઇટ? તો એના માટે આપણે ફિલ્ટર ચલાવીએ છીએ. હવે ફિલ્ટર ચલાવવામાં કેવું થાય, પાઇવટમાં જાવ ને એટલે ફિલ્ટર ડિસેબલ થઈ જાય. બરાબર છે? તો આપણે બહાર ઉભા રહીને કામ કરવાનું. પાઇવટની આ બાજુ બહાર આવી જાય ડિફરન્સ ઉપર એટલે ફિલ્ટર ચાલુ. અને અહીંયા ફિલ્ટર લગાવશો તમે એટલે ત્યાં પણ લાગી જશે, પાઇવટમાં પણ જુગાડ છે. બરાબર છે? કાયદેસર નથી. આમ તો અહીંથી લાગે છે રો લેવલમાંથી, પણ આપણને એવું બધું નહીં. આપણે અહીંયા ફિલ્ટર જોઈએ તો અહીંથી જ કામ કરતું આપણે. બરાબર? બાકી અહીંયાથી બી લાગી શકે છે. યુ કેન ડુ ઇટ ફ્રોમ હિયર ઓલસો. પણ અહીંયાથી જ કરવું હોય તો ડિફરન્સ ઉપર ઉભા રહો એટલે ફિલ્ટર એક્ટિવેટેડ, એટલે બાજુમાં બી લાગી જશે. એ ક્યારે લાગશે બાજુમાં ખબર છે? વચ્ચે કોઈ ગેપ નહીં હોય તો. હવે તમે અહીંયા કામ કર્યું, બરાબર છે, તો અહીંયા નહીં લાગે પાછું. સો ધેર શુડ નોટ બી ગેપ. ઓકે. આ કોલમ જે છે કંટ્રોલ માઇનસ એન્ડ નાઉ લેટ મી ડુ ઇટ. તો ફિલ્ટર હવે જોઈ શકો છો તમે. ઓકે. તો હવે મને -5 થી +5 ઉપર હોય, બાજુમાં એક સ્ટેટસ લખી નાખું છું કે તો સ્ટેટસ શું એનું. તો અહીંયા ફિલ્ટર કરું છું ડિફરન્સમાં, એન્ડ ડિફરન્સમાં નંબર ફિલ્ટરમાં હું જોઉં છું કે ઇટ શુડ બી બિટવીન -5 થી +5 વચ્ચે જો ડિફરન્સ હોય તો બતાવો. ઓકે. સો 100 માંથી લગભગ 47 પાર્ટી એવી છે કે જેનો ડિફરન્સ આટલો જ છે. 100 માંથી ખાલી 47 પાર્ટી એવી છે જેનો ડિફરન્સ આટલો છે, તો નોમિનલ કહેવાય. ઓકે. સો નાઉ હું અહીંયાનું સ્ટેટસ આપું છું ઓલમોસ્ટ મેચ. ઓલમોસ્ટ મેચ. બરાબર છે? તો હવે હું અહીંયા સ્ટેટસમાં લખીશ, જો આટલો એરિયા સિલેક્ટ કરી લીધો. ઓકે. અહીંયા પણ એક કામ કરું છું, વ્યૂ ફ્રી સ્પેન, ઓન્લી ફ્રી સ્પેન, નોટ ટોપ રો, કારણ કે ટોપની 2 રો છે અહીંયા. સો ફ્રી સ્પેન. નાઉ આઈ ગો ડાઉન, આઈ વિલ સિલેક્ટ ધીસ એરિયા. આટલો એરિયા સિલેક્ટ કર્યો અને અહીંયા હું લખીશ ઓલમોસ્ટ મેચ. શું લખીશ? પણ અહીંયા એનાલિસિસ ચાલી રહ્યું છે. ફાઇનલ રિપોર્ટિંગ જે છે એ કમ્બાઇન્ડ ડેટામાં થશે. ઓકે. પણ એક બીજું કામ કરવું પડશે, ઓલ્ટર સેમિકોલન ઓર કોલન. શેના માટે? સર આપણે આ જ લોસો થયો તો ત્યાં. બરાબર છે? કારણ કે લેપટોપ મારું હતું નહીં એ વખતે, અને હું વજન આવ્યો વાપરું એટલે ઓલ્ટર કોલન કરવાનું રહી ગયેલું, તો ડેટા ઘણો બધો ઉડી ગયો. હું કન્ફ્યુઝ છે શું. સો ઓલ્ટર કોલન એન્ડ હવે જુઓ દેખાય છે અલગ તરીકાથી. આઈ વિલ રાઇટ ઓલમોસ્ટ મેચ. હવે શું કરવાનું? કંટ્રોલ એન્ટર. ઓન્લી એન્ટર કરીશું તો એક જ જગ્યાએ લખાશે. ફાઇન.
બટ જેટલા સેલ સિલેક્ટેડ છે બધામાં સેમ વેલ્યુ જોઈએ તો કંટ્રોલ પ્રેસ કરી અને એન્ટર પ્રેસ કરી તો આઈ એમ ધીસ ટેબલ. ઓકે, નાઉ આઈ વિલ રિમૂવ ધ ફિલ્ટર. કંટ્રોલ શિફ્ટ એલ કરી દઉં તો બી ચાલે. હવે આમાં ઘણી બધી પાર્ટી એવી છે આનું તો કઈ સ્ટેટસ છે નહીં, ક્યાંથી હોય ડિફરન્સ જુઓ, અહીંયા જુઓ ઓલમોસ્ટ મેચ દેખાય છે તમને? યસ ઓર નો? હવે અહીંયા કામ કરતા કરતા મારી નજર પડી કે અહીંયા તો બુકમાં એન્ટ્રી છે 37 ની, પણ 2A માં તો કઈ છે જ નહીં. તો કેન આઈ સે કે આ 2A ના કોલમમાં જેટલા બ્લેન્ક છે એની સામે સ્ટેટસ આવશે નોટ ઇન 2A. ઇઝ ઇટ ફાઇન? યસ. સો હું અહીંયા ફિલ્ટર લગાવું છું, અહીંથી ફિલ્ટર નહીં લાગે. અગેન કંટ્રોલ શિફ્ટ એલ કરતો તો બી નહીં લાગે, તો કીબોર્ડ નો વાંક કાઢતો નહીં. કંટ્રોલ શિફ્ટ એલ એન્ડ નાઉ આઈ વિલ ગો ટુ હિયર એન્ડ અહીંયાથી હું ફિલ્ટર લગાવું છું. ઠીક છે, બ્લેન્ક પરફેક્ટ છે. ઓકે, નાઉ હવે આટલી પાર્ટી એવી છે જે 2A માં છે જ નહીં. કેટલા છે એવી પાર્ટી? તો એવી આઉટ ઓફ 100 22 પાર્ટી છે. આવું બને? બને. બરાબર છે. પહેલા 1 2 આવું, હવે બહુ ના બને, વરસ ટકે જ નહીં પાર્ટી, તો બંધ થઈ જાય. ફાઇન. સો this is my status area alter column and not in 2A. Is it? It is correct. Control enter. Fine. Again I will do control shift L, but અહીંયાથી હટશે બી નહીં, તો control shift L અહીંયાથી જ આપવું પડશે. Now control shift L again અને સ્ટેટસ માં હું જોશું કોનું સ્ટેટસ બાકી છે. તો બ્લેન્ક માં મેં ક્લિક કરી તો યુ કેન સી એમાંથી પણ એવું દેખાણું કે અમુક જગ્યાએ 2A માં છે પણ બુકમાં નથી. ચાલવાનું આ બધું બરાબર છે. સો હવે હું અહીંયા જોઉં છું કે ક્યાં એવું છે કે જ્યાં બુકમાં નથી. સો ધીઝ આર ધ પાર્ટી. મોટા ભાગે એવું કહી શકાય કે આવી થોડી ઘણી પાર્ટીઓ છે. 11 પાર્ટી છે. સો આઈ વિલ રાઇટ હિયર alter column not in book. Control enter. Is it done? Perfect છે. So I will clear the filter. Yes. Almost match આ નથી મેચ. આ બી 2 રૂપિયા હતું ને એટલે ઇગ્નોર કર્યું આને. 2.59 ને almost match માં લઈ લીધું, પણ હવે પકડાઈ ગયું છે તો ના પાડી દઈશ ને કે not in book. બરાબર છે. સો લેટ મી ક્લિયર. તો લગભગ બધાનું સ્ટેટસ મળી ગયું. 3 લોકોનું સ્ટેટસ મળી ગયું. 3 લોકોનું. કયા 3 લોકોનું? એક એવા કે જે 100% મેચ છે કે 100 રૂપિયા બુકમાં હતા, 100 રૂપિયા 2A માં છે તો મેચ. બીજા એવા કે જેનો 1 પણ રૂપિયો 2A માં નતો, અને ત્રીજા એવા કે જેનો 1 પણ રૂપિયા બુકમાં નતો. એવી પાર્ટીનું આપણને રિકન્સિલિએશન થઈ ગયું છે. બરાબર. હવે રિકન્સિલિએશન આપણે કેટલું થયું એવી કઈ રીતે ખબર પડે? તો એના માટે હવે આ જે સ્ટેટસ છે ને, આ સ્ટેટસ, એ સ્ટેટસ મને અહીંયા રિપોર્ટમાં કમ્બાઇન્ડ ડેટામાં અહીંયા આપેલું છે. કમ્બાઇન્ડ ડેટામાં અહીંયા લાસ્ટમાં આપેલું છે. અહીંયા સ્ટેટસ લાગી જશે. કઈ રીતે? જીએસટી નંબરના બેઝ ઉપર કે આ પાર્ટી છે, બરાબર છે. સપોઝ આ પાર્ટી અહીંયાથી હું કોપી કરું છું અને હાલ અહીંયા એનાલિસિસમાં જઈને જોઉં છું તો અહીંયા શું આવે છે? તો હાલ ડિફરન્સ આવે છે. ઓકે, ફિલ્ટર પાછું કરી દઉં ને તો ડેટા આવી જશે. ઓકે, એટલે હવે આ જીએસટી નંબરની સામે બ્લેન્ક છોડી દો, આ જીએસટી નંબરની સામે નોટ ઇન 2A લખી દો, આ જીએસટી નંબરની સામે ઓલમોસ્ટ મેચ લખી દો. આવું મને કરવું છે કમ્બાઇનમાં, તો VLOOKUP લગાવવું પડે. યસ ઓર નો? સરે જે શીખવાડ્યું હોય. હું એવું માનું છું, હું પર્સનલી માનું છું કે VLOOKUP બધાને આવડવું જોઈએ. તમે કોઈ પણ ફિલ્ડમાં હો, તમે જીએસટી ની પ્રેક્ટિસ કરતા હો, ઇન્કમ ટેક્સ ની પ્રેક્ટિસ કરતા હો કે કંઈ પણ હોય, VLOOKUP આવડવું જોઈએ. અથવા એક એવો ડે સેલિબ્રેટ કરવો જોઈએ એડવોકેટ સાથે મળી કે VLOOKUP ડે. બરાબર છે. 12 કલાક મારા જેવા 5-6 ટ્રેનરને બધાને બોલાવું, એક જ વસ્તુ 4 જણને બેસાડી શીખવાડે. એવું નથી બધા જાહેરમાં શીખવાડો. VLOOKUP, આ VLOOKUP, પાઇવટ, મેક્રો, સોર્ટિંગ એન્ડ ફિલ્ટર ને ડેટા ક્લીનિંગ, આ 5 વસ્તુ આવડી જાય તો આપણે, હું એવું માનું છું કે તમે એમ્પ્લોયી ઘટાડી શકો છો. યુ વિલ હેપી ટુ નો કે ઘણી બધી કંપનીઓમાં મારા જવાથી લોકો છૂટા થઈ ગયા છે. કેવું છે? એવું થવાનું છે બીકોઝ હવે ઇનવોઇસ આવશે એટલે ઘણા લોકો એવું કહે છે આપણી જરૂર જ નહીં પડે. બરાબર ને સર? મેં 2-4 જગ્યાએ સાંભળ્યું અને ઘણી બધી જગ્યાએ હું ક્યુ બી કરા. હમણાં એક મને ક્લાયન્ટનો ફોન આવ્યો, મને કે તમે ટેલીમાં ઇનવોઇસિંગ ને બધું સેટ કરી આપશો. મેં કીધું હા. તો એમના સંસદનો ફોન આવ્યો કે ના પાડતો કહું તો ના થાય.
મેં કીધું કેમ? મને કે બે કંપની ગઈ એમની આપણી પાસેથી છે, કારણ કે જીએસટીઆર મને કે જાતે જ ફાઇલ કરી દે છે. પણ એના માટે બી આ બધું એક્સેલ તો કોઈ દિવસ બંધ થવાનું જ નથી, તમે કોઈ પણ ફિલ્ડમાં આવો. એટલે આ 5 વસ્તુ હું એવું માનું છું કે મસ્ત છે. ઘણી બધી વસ્તુ હું પોતે પ્રતીક સર પાસેથી શીખ્યો છું. ઇવન ટુડે આજે પણ ક્યાં કરતું એટલે સર મેં સર આ વસ્તુ કેવી એમ છે સર કે જોઈ લઈએ આપણે કહી દઉં એટલે વી લુકઅપ ઇઝ મસ્ટ, ડેટા ક્લીનિંગ ઇઝ મસ્ટ, સોર્ટિંગ ફિલ્ટર છે, પાઇવટ છે, ધીસ એવરીથિંગ ઇઝ મસ્ટ. હવે પ્રેક્ટિસ નું લેવલ બદલાઈ જશે આફ્ટર 5 years down the line. તો આ બધી વસ્તુ ઉપર MIS રિપોર્ટ બનાવવા સર આપણે એકવાર પાઇવટ માટે પણ સાથે બેસીએ ડેશબોર્ડ માટે. મેં ઘણી બધી મહેનત કરી છે. આઈ વોન્ટ ટુ શો યુ કે કેવું છે બરાબર છે. સો આ વસ્તુ જરૂરી છે. સો ધીસ ઇઝ વન ઓફ ધેમ. હવે વી લુકઅપ હું લગાવું છું, આપણે બહુ ચિંતા કરતા નહીં, બરાબર. કેટલી વસ્તુ, કારણ કે ઘણા લોકો કેવું થાય આજ વચ્ચેથી ઉભા રહી ગયા, સાંભળો તો કંઈક ખબર પડશે અને ઘરે જશું તો યાદ આવશે કે આવું હતું. અને આ પહેલી વાર છે કે આપણે વિડિયો રેકોર્ડ આમાં કરી રહ્યા છીએ. આપણે સર CA માં બી નતું કર્યું, સેટેલાઇટ સ્ટડી સર્કલમાં બી નતું થઈ શક્યું, પણ હવે શીખ્યા આપણે કે આવું કરવું જોઈએ. સો ધેટ્સ વ્હાટ વી આર ડુઇંગ ટુડે, બરાબર છે. સો વી લુકઅપ થી હું અહીંયા સ્ટેટસ લગાવું છું. ડેટા બહુ મોટો છે પણ બહુ ચિંતાનો વિષય નથી. આપણે બહુ ક્લિયર છીએ કે જીએસટી નંબર ઉપરથી આપણે સ્ટેટસ લગાવવું છે. સો ઇફ ઇક્વલ ટુ વી લુકઅપ. ફાઇન. નાઉ મેં તમને કીધું એમ હું કોઈ પણ ફોર્મ્યુલાને ક્યારે યાદ રાખતો છું નહીં. લુકઅપ વેલ્યુ એટલે કઈ વસ્તુ બેઝ છે, જેમ સાહેબે કીધું એમ તો આપણા માટે જીએસટી નંબર કોમન છે. જીએસટી નંબર કોમન છે. સો એના મેં જીએસટી નંબર સિલેક્ટ કર્યો કોમા. ઘણી જગ્યાએ લોકો કોમા મૂકવાનું ભૂલી જાય છે, બસ કે થતું નહીં, અલા કોમાની જ કમી છે, બરાબર. તો કોમા. હવે જો બીજું શું માંગે છે, ટેબલ એરે, મતલબ ડેટા ક્યાં છે, ડેટા. સો ટેબલ એરે ડેટા છે મારો એનાલિસિસ ટેબમાં. ઓકે. હવે ધીસ ઇઝ કમ્પ્લીટ માય ટેબલ એરે, કમ્પ્લીટ ટેબલ એરે. આ મારું ટેબલ એરે કમ્પ્લીટ છે. એક શીટમાંથી બીજી શીટમાં જોઈ શકાય, બિલકુલ જોઈ શકાય. ઉપર અહીંયા ફોર્મ્યુલા ટેબ ઉપર ધ્યાન રાખવાનું. ઓકે. હવે આને હું લોક કરી દઉં છું F4 થી, આખું ટેબલ લોક, F4 થી લોક. જો એટલે B2 થી F112 આખું લોક થઈ ગયું. તો સર આગળ કેમ E2 લોક ના કર્યું? કારણ કે ત્યાં એક રો પછી બીજી રો નું જોવાનું છે, ત્રીજી રો નું જોવાનું છે, એટલે ઓટોમેટિક ચેન્જ થવું જોઈએ. અહીંયા ચેન્જ ના થવું જોઈએ. નાઉ કોમા કોલમ ઇન્ડેક્સ નંબર. જો અહીંયા કોલમ ઇન્ડેક્સ નંબર માંગે છે, નામ નથી માંગતો. કોલમ ઇન્ડેક્સ નંબર ગુજરાતીમાં 1 2 અને 3 તમને જે જોઈએ છે કઈ કોલમમાં છે. સો મને સ્ટેટસ જોઈએ છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને 5. આ પાંચમી કોલમમાં છે. સો આઈ વિલ બી રાઇટિંગ 5, 0 0 એક્ઝેક્ટ મેચ માટે છે. એક્ઝેક્ટ મેચ જોઈએ, એક્ઝેક્ટ જ જોઈએ, અપ્રોક્સિમેટ થોડી ના ચાલે આમાં. ઓકે. સો ધીસ ઇઝ. અને હું તમને કહી દઉં પેપર થોડી નથી આપણે કે તમારી પાસે 10,000 કેસ હશે તો 9,999 કેસમાં 0 આવશે પાછળ. એક્ઝેક્ટ મેચ જ ચાલે છે, કારણ કે વી લુકઅપ નો જન્મ જ એના માટે થયો છે. નહીં તો લુકઅપ ચાલો, લુકઅપ કામ કરતું જ હતું, પણ લુકઅપ બરાબર કામ નતું કરતું એટલે વી લુકઅપ આવ્યું. હવે વી લુકઅપ કામ નથી કરતું એટલે પછી ઇન્ડેક્સ મેચ આપણને કોઈ ફરક પડતો નથી. નાઉ લેટ મી ડુ ઇટ. ડબલ ક્લિક. અહીંયા હું ડબલ ક્લિક કરું છું એટલે અહીંયા 9,000 ટ્રાન્ઝેક્શન ની સામે આવી ગયું કે મેચ છે કે નથી એમ. બરાબર, પરફેક્ટ. હવે જુઓ, હવે આ જે ડેટા છે ને એનાલિસિસ નો, આ ડાયનેમિક છે. આ તો હમણાં બદલી નાખીશ. એટલે હવે હું અહીંયા શું કરીશ, કમ્બાઈનમાં આ ડેટા જે છે ને આ ફોર્મ્યુલા બેઝ છે. શું છે? ફોર્મ્યુલા બેઝ. ઓલમોસ્ટ મેચ લખેલું નથી, એ સામે પેલી શીટમાં લખેલું છે ને એટલે ત્યાંથી ફેચ કરીને લાવે છે. પણ અહીંયા મારે એમને લખવું તો કઈ લખી શકાય. પેસ્ટ સ્પેશિયલ આખી કોલમને સિલેક્ટ કરું છું, કંટ્રોલ સ્પેસ, કંટ્રોલ સી, કંટ્રોલ ઓલ્ટર વી, એટલે આ ડાયલોગ બોક્સ ખુલી જશે પેસ્ટ સ્પેશિયલ નો. અને અહીંયા હું સિલેક્ટ કરીશ પેસ્ટ એઝ અ વેલ્યુ એન્ડ નાઉ લેટ મી ડુ એન્ટર. હવે અહીંયા ફોર્મ્યુલા નથી અને હવે અહીંયા મારે જે કેમ રમવું રમી નાખું, કા ડિલીટ કરી નાખો, વાત થાય ફૂલ. ચલો, ગોટ ઇટ, ફાઇન. હવે બીજું પાયવટ બનાવો, બીજું પાયવટ. કઈ રીતે? આખો ડેટા ફરીથી પકડું છું, કંટ્રોલ A, બધું જ આવી ગયું સ્ટેટસ સાથે, નીચે 9250. એન્ડ નાઉ આઈ વિલ ગો ટુ ધ ઇન્સર્ટ ટેબ, પાયવટ ટેબલ, ફોર્મ ટેબલ અને એક્ઝિસ્ટિંગ માં યસ રિપોર્ટ માં કરવું છે મને. એટલે અહીંયા હું મૂકું છું કે અહીંયા ટેબલ બનાવો. અને હવે શું કરું ખબર છે, સ્ટેટસ ને ઉઠાઈ અને લખું છું અહીંયા હું રો માં. ઓકે. જસ્ટ એકવાર ડેટા મારે રાઈટ ક્લિક કરી અને રિફ્રેશ કરવો પડશે. યસ. હવે હું આ સ્ટેટસ ને ફરીથી ઉઠાઈ અને વેલ્યુ માં મૂકું છું, ફરીથી ઉઠાઈ અને વેલ્યુ માં મૂકું છું. એટલે કહેશે કે આઉટ ઓફ 9249 4,000 ટ્રાન્ઝેક્શન રિકન્સાઇલ થઈ ચૂક્યા છે, ઓલમોસ્ટ મેચ થઈ ચૂક્યા છે. ઓકે. ફરીથી આમાંથી હું જીએસટી CGST બુક ને લઈને વેલ્યુમાં મૂકું છું.
CGST 2A ને લઈને બુકમાં મૂકું છું એટલે તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા એકવાર ફરીથી એક કામ કરું છું હું સ્ટેટસ ને ઉઠાઈ અને અહીંયા લાસ્ટમાં મૂકું છું કાઉન્ટ આવી ગયું છે હવે અહીંયા ડબલ ક્લિક કરું છું કાઉન્ટ ઉપર એન્ડ શો વેલ્યુ એઝ અ no calculation means percentage of column total and okay so now you can see out of 100% transaction 47.98% almost match है and not in 2A 2.92 and not in book 1.58 so this is the transaction હવે એનાલિસિસ માં હોય છે એનાલિસિસ માં એટલે એનાલિસિસ માં પાઇવટ નો યુઝ કરી અને સ્ટેટસ ને નાખી ફિલ્ટર માં અને ઉપર ફિલ્ટર બતાવીશ કે not all 0 હોય લાવો મતલબ 0 કયા છે જે રિકન્સાઇલ નથી થયા એ છે ઓકે તો હવે તમે જોઈ શકો છો આઉટ ઓફ 110 પાર્ટી અહીંયા તમે ગણતરી મારો તો ખાલી 30 પાર્ટી બાકી છે 80 પાર્ટીનું ઓટોમેટિક રિકન્સિલિએશન થઈ ગયું છે ખ્યાલ આવે છે ઈઝી 30 પાર્ટીનું જ રિકન્સિલિએશન બાકી 80 પાર્ટીનું આટલી વારમાં થઈ ગયું તમારા તો જલ્દી નહીં થાય 7-8 વાર મચવું પડશે એટલા માટે માર્કેટમાં રિકન્સિલિએશન કરવા વાળા ઓછા લોકો છે કારણ કે 7-8 વાર મચવું ના ગમે બરાબર છે સો ધીસ ઇઝ લેવલ 1 કે જ્યાં ખાલી ને જીએસટી નંબરનો ઉપયોગ કર્યો છે જ્યાં ખાલી અને ખાલી જીએસટી નંબરનો ઉપયોગ કર્યો છે પણ હવે એવું પણ બને ને કે ઇન્ટરનલી આખા વર્ષનું મેચ ના થતું હોય પણ અમુક મંથનું મેચ થતું હોય આપણે કદાચ પાર્ટી જોઈએ બરાબર છે અચ્છા હવે આ જે ડેટા છે હાલ ખાલી જીએસટી નંબર વાઇઝ છે મને મંથ જોઈતો હોય તો સાથે મળી જાય કઈ રીતે મળે ડેટ જે છે હું ડેટ ને ઉઠાઈ અને અહીંયા જીએસટી નંબર ની નીચે લખી દઉં છું ઓકે આ મારા કમ્પ્યુટરમાં ઓટો સેટ છે એટલા માટે આવી જાય છે બાકી જનરલી આ રીતે આવશે જો લાઈક ધીસ ઓકે જનરલી આ રીતે આવશે એટલે તમે અહીંયા રાઈટ ક્લિક કરીને ગ્રુપ ઓપ્શનમાં જવાનું પાઇવટ ટેબલમાં ગ્રુપ ઓપ્શનમાં મંથ ઉપર ઓકે આપો એટલે તમે જુઓ આ પાર્ટીનું ઓવરઓલ મેચ નથી થતું પણ અંદર તમે જુઓ તો એક મહિનો માર્ચ મેચ છે પછી ઓક્ટોબર મેચ છે આ પાર્ટીમાં બી એવું છે જુઓ જનવરી મેચ છે પછી અહીંયા બીજો એક મહિનો સપ્ટેમ્બર મેચ છે ધીસ ઇઝ ઓલસો મેચ આ બધું મેચ છે તો હવે આપણે લેવલ નંબર 2 પકડીએ પરફેક્ટ છે લેવલ નંબર 1 ઉપર એવું કામ થઈ ચૂક્યું છે કે જેમાં 100% ખાલી જીએસટી નંબર જ પકડ્યો આપણે ના ડેટ જોયો નથી મહિનો જોયો કે નથી ઇનવોઇસ નંબર જોયો જે 100% રિકન્સાઇલ છે એને સ્ટેટસ આપી દીધું જે 100% બુકમાં નથી એને સ્ટેટસ આપી દીધું જે 100% 2A માં નથી એને આપણે સ્ટેટસ આપી દીધું પણ હવે વારો છે મંથલી ચેક કરવાનો મંથલી પણ મંથલી પાઇવટ ટેબલના આ સ્વરૂપમાં મેચ ના થાય સ્વરૂપ બદલવું પડે પણ 2007 ઓનવર્ડ્સ માં છે 2007 માં નથી ક્લાસિક પાઇવટ ટેબલ ક્લાસિક પાઇવટ ટેબલ બહુ સિમ્પલ છે આપણે રો ઉપર રાઈટ ક્લિક કરીશું અહીંયા રાઈટ ક્લિક એન્ડ આપણી પાસે અહીંયા પાઇવટ ટેબલ ઓપ્શન્સ લખેલું છે ફાઇન પાઇવટ ટેબલ ઓપ્શન અને એની અંદર અહીંયા તમે જઈ શકો છો ડિસ્પ્લેમાં તમને અહીંયા સેકન્ડ નંબરમાં દેખાશે ક્લાસિક પાઇવટ ટેબલ લેઆઉટ ઓકે યસ આપી દો એટલે જો આને શું કર્યું ધોની નીચે હતું ને એને સાઈડમાં કોલમમાં ખસેડી દીધા ઓકે હવે સબ ટોટલ ની બી મને જરૂર નથી મને ફરક નથી પડતો ટોટલ કેટલું છે કે નહીં મને તો મંથ વાઇઝ ડીપમાં જવું છે સો અહીંયા કોઈ પણ એક સબ ટોટલ ને સિલેક્ટ કરી રાઈટ ક્લિક કરી એન્ડ રિમૂવ જીએસટી નંબર આપી દઈશ ઓકે સો રિમૂવ જીએસટી સોરી સબ ટોટલ નોટ રિમૂવ સબ ટોટલ જીએસટી નંબર ઉપરથી નીકાળી દઈશ એટલે હવે સબ ટોટલ નીકળી ગયું ઓકે હવે આપણે કોમ્બિનેશન કરીએ શું કરશું કોમ્બિનેશન જીએસટી નંબર એન્ડ મંથ નું જીએસટી નંબર એન્ડ મંથ નું હવે જો અહીંયા તો જીએસટી નંબર એક જ છે અને એના મંથ અલગ અલગ છે અહીંયા એક છે મંથ અલગ અલગ છે હવે એવું કરવું તો કે અહીંયા જીએસટી નંબર રિપીટ થાય ઉપર જેટલા મંથ હોય એટલાનું તો રાઈટ ક્લિક કરો ફિલ્ડ સેટિંગમાં જાઓ ફિલ્ડ સેટિંગમાં તમે લેઆઉટ એન્ડ પ્રિન્ટમાં જશો ને એટલે તમને 100 આઇટમ લેબલની નીચે એક ઓપ્શન દેખાશે રિપીટ આઇટમ લેબલ and let me do it okay એટલે તમને હવે અહીંયા કમ્બાઈન થઈ જશે આ જીએસટી નંબર આ મંથ ઇઝ ઇટ ડન હવે હેલ્પર નું કોલમ ઊભું કરીશું અહીંયા હેલ્પર તમને કોન્ટેક્ટ નેટ ખ્યાલ છે કોન્ટેક્ટ નેટ યુ નો કોન્ટેક્ટ નેટ હા મારી પાસે ત્રણ કોલમ છે એકમાં નામ લખેલું છે ભાવિન એકમાં છે જગદીશ કુમાર અને એકમાં ગોકલાની હવે ત્રણેયને મારે એક સેલમાં જોઈએ તો શું કરવાનું મર્જ તો કરાય નહીં ફાઇન એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એનું ઓકે અહીંયા માની લો કે અહીંયા મારી પાસે લખેલું છે ભાવિન જે એન્ડ ગોકલાની આ રીતે લખેલું છે ઠીક છે હવે અહીંયા એવું નહીં થાય કે હું આ ત્રણેયને મર્જ કરી દઉં
ना मर्ज ना करे भूखा निकली जाए समझे बात में मर्ज ना कराय तो આ ત્રણે વસ્તુને જોડવી હોય તો એક ફોર્મ્યુલા છે કોન્કેટનેટ અથવા તો એન્ડ ફંક્શન એમ્પરસેન્ડ જેને કહેવાય છે આપણે જોઈ લઈએ છીએ સો ઇઝ ઇક્વલ ટુ કોન્કેટનેટ યસ કોઈ પણ ફોર્મ્યુલા સમજવા માટે આપણે જરૂર નથી કે આપણે યાદ રાખીએ શું લખેલું છે ટેક્સ્ટ 1 so this is text 1 comma text 2 comma text 3 enter आई गયું એકમાં yes or no કોઈ પ્રોબ્લેમ yes સ્પેસ નથી very good is equal to concatenate text 1 comma space તો સ્પેસ નોર્મલી લખવાની ના એક્સેલ ની અંદર તમે નંબર સિવાય કોઈ પણ ફોર્મ્યુલામાં વસ્તુ લખતા હોય એટલે કે ભાવિન લખતા હોય કોઈ સિમ્બોલ લખતા હોય તો ડબલ ઇનોટેડ માં લેવાનું ઓલવેઝ એવો રૂલ છે કે લખેલો નથી પણ ઓબ્ઝર્વેશન છે કે આવું કરવું પડે so space comma text 2 comma space and like this okay so this is done fine નવો ફોર્મ્યુલા આવી ગયો છે 365 માં ટેક્સ્ટ જોઈન નો કોન્કેટ નો જેમાં વારંવાર સ્પેસ ના કરવું પડે પણ 365 ની હજી આપણે વાત છે બરાબર સો આ રીતે થઈ શકે છે હવે આમાં તમારે કોન્કેટનેટ ના વાપરવો તો એન્ડ ફંક્શન નો પણ યુઝ થાય છે નો ફોર્મ્યુલા is equal to ભાવિન and or ampersand જે भी બોલતા હોય this and this okay તો પણ થઈ જાય સ્પેસ નથી yes બિલકુલ આઈ નો ઇટ સ્પેસ નથી એના માટે પણ કરી શકાય છે is equal to ભાવિન and ડબલ ઇન્વર્ટેડ માં સ્પેસ and this and ડબલ ઇન્વર્ટેડ માં this and like this ટેક્સ્ટ જોઈન કરવા માટે ફાઇન હવે આની આ કથા આપણે આમાં કરીએ જીએસટી માં ફાઇન એનાલિસિસ માં મને આ બંનેનું કોમ્બિનેશન જોઈએ તો is equal to this and this સ્પેસ નહીં જોતી આ આપણે ક્યાં અહીંયા કંઈ કામ કરવાનું છે આપણે ખાલી કમ્પ્યુટરને સમજાવવાનું છે you got it clarity perfect ઠીક છે so this is my helper હવે હું ડિફરન્સ નીકાળીશ મંથ વાઇઝ અને જીએસટી નંબર વાઇઝ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ બુક માઈનસ 2a ઠીક છે સો નાઉ ઇઝ ઇક્વલ ટુ બુક માઈનસ 2a પણ આ ડિફરન્સ કઈ રીતે નીકળ્યો જીએસટી નંબર પ્લસ મંથ જીએસટી નંબર પ્લસ મંથ સો હું અહીંયા ડબલ ક્લિક આપી દઈશ તો હવે અહીંયા જો આમાં ભૂલ નથી યુ ગોટ ઇટ अच्छा તમને ખ્યાલ છે કોઈ પણ જે તારીખ હોય એમાંથી ડે કઈ રીતે નીકાળા યુ નો ધેટ કોઈ ડે એટલે શનિવાર રવિવાર આવું કઈ રીતે થઈ શકે માની લો તમારી પાસે કોઈ ડેટા આવે તમને એવું કહેવામાં આવે કે આમાં શું ખોટું છે તમે શું જોઈને કહો વોટ ઇઝ રોંગ ઇન ધેટ તો સૌથી પહેલા મગજમાં એ જ આવે કે રવિવારે બેંક ટ્રાન્ઝેક્શન ના જનરલ કેસમાં ના થાય ઓનલાઈન ટ્રાન્સફર ચાલુ બીજું અલગ વસ્તુ છે બાકી તમે કેશ ડિપોઝિટ ના કરી શકો સીડીએમ માં થાય બરાબર છે આવો એક કેસ આવ્યો તો મારા રિયલ બ્રધરને ડિપાર્ટમેન્ટમાંથી નોટિસ આવી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી કે ભાઈ તમે નોટબંધીમાં 96 લાખ રૂપિયા ભરાયા છે અમે પહેલા ખુશ થઈ ગયા 96 લાખ આયા ક્યાં 96 લાખ રૂપિયા કારણ કે હું બધું જોતો હોય એટલે બધું આપણે પ્રોપરલી જોતા હોઈએ બરાબર છે તો બી 96 લાખની નોટિસ આવી એટલે આપણે પેલા બેંકમાં ગયા કે ભાઈ તમારી પાસે ડિપાર્ટમેન્ટે આવું કીધું છે તમે અમને કાઢી નાખો બેંક વાળા બી બધા કામ છો એમને આપી દીધું 96 ગમે એમ કરીને એક્સેલમાં સેટિંગ કરીને ઉપર આંકડા સેટ કરીને એટલે આપણે એક જ ફોર્મ્યુલા મૂકી એના ઉપરથી ખબર પડી ગયું કે 96 લાખમાંથી લગભગ 84 લાખ સન્ડેના ભરેલા છે અને એવું શક્ય છે નહીં પછી બેંક વાળાને કીધું કે આ સન્ડે તમે બેંક ચાલુ રાખો તો કે ના તો જો આટલા બધા પૈસા તમે તમારા લેટર હેડ ઉપર ટીકો મારીને આપ્યો છે તમને ખબર કઈ રીતે પડી તો આપણે એક ફોર્મ્યુલા જોઈએ બરાબર છે ટેક્સ્ટ ફોર્મ્યુલા જોરદાર પાવરફુલ ફોર્મ્યુલા છે બહુ જ ફ્રોડ ડિટેક્શનમાં પણ ઘણી જગ્યાએ કામ આવે છે અડધા પૈસાની ફોર્મ્યુલા છે આપણો દેશ કઈ તારીખે આઝાદ થયો હતો 15 ઓગસ્ટ 1947 દિવસ કોઈને યાદ છે દિવસ કયો દિવસ હતો ફ્રાઈડે કારણ કે મેં ઘણી વાર ટ્રાય કર્યો છે સો is equal to text function text bracket open value શેમાંથી નીકાળવું છે this
कॉमा टेक्स्ट फॉर्मेट શું જોઈએ છીએ તમે यदि यहाँ पे 3 વાર ડબલ ડી કરો ડબલ ઇન્વર્ટેડ માં એટલે તમને ડે મળી જાય આખો કે ફ્રાઈડે તમે 4 વાર ડી કરો ને તો તમને ફ્રાઈડે મળી જાય यस यस बिल्कुल सो डेट છે is equal to text bracket open now you have a value value मतलब કઈ ડેટ છે this comma ફોર્મેટ ટેક્સ્ટ કયા ફોર્મેટમાં જોઈએ છીએ હવે તમે અહીંયા સિંગલ ડી લખો ને એટલે તમને તારીખ બતાવે 15 હવે પણ 15 સિંગલ ડિજિટમાં થાય નહીં અહીંયા 7 હોત તો 0 7 ની જગ્યાએ 7 આવે તમે ડબલ ડી કરો એટલે કમ્પ્લીટ 15 આવે ટ્રિપલ ડી કરો એટલે વાર આવે અને 4 ટાઈમ ડી કરો એટલે કમ્પ્લીટ વાર આવે તો યુ કેન કન્વર્ટ ઇટ હવે આ ફોર્મ્યુલા આપણને બ્રિટિશ અને યુરોપ માટે પણ કામમાં લાગે છે હું અહીંયાથી વાત કરું બ્રિટિશ અને યુરોપ માટે સોરી અમેરિકન ડેટ માટે તો ઘણીવાર ખબર જ ના પડે કે આ 7મી સપ્ટેમ્બર લખી છે 9મી જુલાઈ લખી છે તો એના માટે પણ કામ આવતું હોય છે બરાબર છે હવે મને અહીંયા ડે નું કામ છે જ નહીં હા તો મેં તમને એમને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે કરેલું બાકી ટ્રિપલ એમ લખું એટલે મને મંથ મળી જાય મને મંથ મળી જાય હવે હું આનો ક્યાં ઉપયોગ કરીશ તો આઈ વિલ યુઝ ધીસ ફોર્મ્યુલા એટ હિયર કમ્બાઇન્ડ માં આ ડેટ છે બધાનો મારે તારીખ વાર જોવો છે સોરી મંથ જોવો છે તો 10,000 નો સાથે એક એક કરીને જોવા જો ભૂકાના નીકળી જાય ટેક્સ્ટ સો ઇઝ ઇક્વલ ટુ હેલ્પર માં ટેક્સ્ટ ફોર્મ્યુલા લગાવું છું વેલ્યુ તો વેલ્યુ છે ડેટ મારી અહીંયા ઉપર હવે ધ્યાન રાખવાનું જ્યારે ફોર્મ્યુલા કોઈ છે ત્યારે ઉપર ધ્યાન રાખવાનું છે સો ડબલ ઇન્વર્ટેડ and sorry not month not the month so I got it this is my helper આ સલાહકાર છે આપણો સાચા સલાહકાર કોઈ છે so this is my July બધું જઈ ગયું ઓક્ટોબર જ્યાં પણ જે હશે ને બધું જઈ ગયું હવે આપણે અહીંયા જે એનાલિસિસ છે એમાં આપણને ખબર પડી ગઈ છે કે આ જીએસટી નંબરના જુલાઈ મહિનાના ટ્રાન્ઝેક્શન હોય આમ સોરી આ માર્ચ મહિનાના હોય તો 0 આના જેવું લઈએ તો આના પણ 0 પણ હવે આનું મારે અપડેટ કરવું છે કમ્બાઇન્ડ રિપોર્ટમાં અને રિપોર્ટિંગ કોનું થશે કહો તમે મને તો જે 0 હશે ત્યાં થશે બાકી તો જરૂર છે નહીં yes or no so now ફિલ્ટર લગાવું છું હું અને અહીંયા જે 0 છે ને એને જ લાવું છું 0 ઓકે 0 લખેલું છે ત્યાં વી લુકઅપ લગાવીશું સ્ટેટસ અપડેટ કરવું છે હવે ધ્યાનથી જોજો પણ અત્યાર સુધી કેવું હતું ખાલી જીએસટી નંબર જોઈ લેતો હતો હું પણ હવે ખાલી જીએસટી નંબર જોવાય જીએસટી નંબર વાળું કામ પતી ગયું હવે જીએસટી નંબર પ્લસ મંથ સો કમ્બાઇન્ડ માં ઇઝ ઇક્વલ ટુ વી લુકઅપ લુકઅપ વેલ્યુ માં ધ્યાન રાખજો લુકઅપ વેલ્યુ એટલે શું જોવાનું છે તમારે હવે અહીંયા બેનું કોમ્બિનેશન છે તમે જુઓ અહીંયા તમારી પાસે બંનેનું કોમ્બિનેશન છે ઓકે પણ અહીંયા સ્ટેટસ લગાવવાનું બાકી છે આમ સોરી સ્ટેટસ લગાવવાનું બાકી છે ઓકે તો સ્ટેટસ લગાવી દઈએ છીએ હવે કેટલા રૂપિયા ડિફરન્સ તમે અલાઉ કરો છો બોલો મહિનો છે હા 2 રૂપિયા અલાઉ પર મંથ આખા વર્ષનું 5 રૂપિયા અલાઉડ હતું તો અહીંયા 2 રૂપિયા અલાઉડ સો -2 થી +2 ઓકે સો આમાં પણ આવી લગભગ 150 એન્ટ્રીઓ છે 150 એન્ટ્રીઓ છે એટલે નંબર ઓફ ટ્રાન્ઝેક્શન તો ખૂબ વધી જશે ઓકે તો હવે આ બધાનું સ્ટેટસ શું છે ઓલમોસ્ટ મેચ છે યસ સો ઓલ્ટર કોલન ઓલમોસ્ટ મેચ સ્પેલિંગ સેમ રહેનું ધ્યાન રાખજો આટલું નાનું લખવાનું કંટ્રોલ એન્ટર નોટ ઓન્લી એન્ટર ફાઇન સો હવે અહીંથી ફિલ્ટર હટાવી દઉં છું એટલે જે જગ્યાએ મેચ હતું ત્યાં ઓલમોસ્ટ મેચ આવી ગયું છે યસ ઓર નો પરફેક્ટ નાઉ હવે આપણે એક કામ કરીએ આ જે મંથ પ્લસ જીએસટી નંબરનું કોમ્બિનેશન છે એને આપણે કમ્બાઇન્ડ માં અહીંયા લગાવીએ ઇઝ ઇક્વલ ટુ વી લુકઅપ પણ ફિલ્ટર મારી દેવાનું વી લુકઅપ લુકઅપ વેલ્યુ કઈ આવશે જીએસટી નંબર તો મંથ ક્યાં જશે જીએસટી નંબર કરેક્ટ એન્ડ નાઉ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ મંથ હેલ્પર કોલમ you got it E2 and P2 this is multiple lookup value આ બે પેરામીટર જો છે ખાલી જીએસટી નંબર નહીં જોવે જીએસટી નંબર એન્ડ મંથ બંને જોશે સો નાઉ કોમા ટેબલ એરે તો હવે જે ટેબલ એરે છે ને ટેબલ એરે એ હેલ્પર થી સિલેક્ટ થશે અહીંથી સિલેક્ટ નહીં થાય જીએસટી નંબર થી કારણ કે વી લુકઅપ નો રિવાજ છે રિવાજ કે જે તમે લુકઅપ વેલ્યુ હોય લુકઅપ વેલ્યુ એ ઓલવેઝ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ ફર્સ્ટ કોલમમાં હોવું જોઈએ કારણ કે વી લુકઅપ છે લેફ્ટ ટુ રાઈટ કામ કરે છે લેફ્ટ ટુ રાઈટ ઓકે અને તમે મને કહો હેલ્પર ક્યાંથી આવ્યું છે એ અહીંથી જ આવ્યું છે
અને આ ડિફરન્સ ક્યાંથી આવ્યો છે? આ બંને ઉપરથી આવ્યો છે. સો ઓલવેઝ રિમેમ્બર અહીંથી આવશે, કારણ કે તમારી લુકઅપ વેલ્યુ શું બનશે? કેન આઈ સે કે તમારી જે લુકઅપ વેલ્યુ બનશે એ લુકઅપ વેલ્યુ જે છે ધેટ વુડ બી કોમ્બિનેશન ઓફ જીએસટી નંબર એન્ડ મંથ. પરફેક્ટ છે. સો અહીંયાથી કેમ સિલેક્ટ કરું છું એ ખ્યાલ આવે છે? પરફેક્ટ. કંટ્રોલ શિફ્ટ ડાઉન F4. ગ્રાન્ડ ટોટલ નહીં લો તો ચાલશે, લેશો તો બી કોઈ ફરક નહીં પડે, કારણ કે સામે મળવા નથી ગ્રાન્ડ ટોટલ. સો લેટ મી ડુ F4 કોમા કોલમ ઇન્ડેક્સ નંબર કઈ આવશે? હવે કોલમ ઇન્ડેક્સ નંબર એવું નહીં થાય ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, 5, 6, 7 એવું ના થાય. આપણે જે ટેબલ સિલેક્ટ કર્યું ને, આપણે જે ટેબલ સિલેક્ટ કર્યું એની અંદર આવવું જોઈએ. તો આપણે કયા ટેબલ સિલેક્ટ કર્યું છે? પહેલું હેલ્પર, સેકન્ડ ડિફરન્સ એન્ડ થર્ડ ઇઝ માય સ્ટેટસ. સો ધીસ ઇઝ થર્ડ કોમા 0 એન્ડ હવે એન્ટર આપી દઉં, ચિંતા નથી. તો અહીંયા ઓલમોસ્ટ મેચ આવી ગયું. પહેલા મેચ નતું થતું કારણ કે આપણે ટોટલ જોતા હતા, હવે આપણે થોડી થોડી જોઈએ છીએ. નાઉ આઈ વિલ કોપી ધીસ ફોર્મ્યુલા. કોપી. આને ડ્રેગ નહીં કરવાનું, આને ડ્રેગ નહીં કરવાનું, ભૂકા નીકળી જાય. સમજ્યા? નીચે બધું ઓવરરાઈડ થઈ જાય ને. સો આઈ વિલ કોપી ધીસ, કોપી અને નીચેનું સિલેક્ટ કરું છું, કંટ્રોલ શિફ્ટ ડાઉન, ઓલ્ટર કોલન અને કંટ્રોલ V. તો ઓલમોસ્ટ મેચ હશે, ત્યાં થઈ જશે, નહીં હોય ત્યાં 0 રહેશે. હવે તમે અહીંયા આટલો ડેટા કોપી કરીને અહીંયા કંટ્રોલ ઓલ્ટર V નહીં કરી શકો, પેસ્ટ નહીં થાય. કેમ નહીં થાય? મલ્ટીપલ સિલેક્શન છે, બરાબર છે. સો ઇટ વુડ નોટ વર્ક. સો આના માટે શું કરવાનું? તમારે આખી કોલમ જે છે પહેલા ફિલ્ટર હટાવી દો. હવે આખી કોલમ કંટ્રોલ સ્પેસ, કંટ્રોલ C, કંટ્રોલ ઓલ્ટર V અને પેસ્ટ એઝ અ વેલ્યુ, એન્ટર. ઓકે. હવે કેટલું કામ થયું એ જોવા માટે તમારે અહીંયા આવવાનું, બરાબર. રાઈટ ક્લિક કરી અને રિફ્રેશ આપો. યુ વિલ હેપી ટુ નો કે ઓલમોસ્ટ આપણું 82% રિકન્સિલિએશન પતી ગયું છે. ધીસ ઇઝ ઓલમોસ્ટ મેચ. આઈ થિંક મારો લેક્ચર સ્ટાર્ટ થઈને લગભગ કલાક કે 70 કે 75 મિનિટ થઈ જશે કદાચ. ત્યાં સુધી આપણે શીખવા સાથે 80% કરી લીધું છે. 80%. યુ ગોટ ઇટ. હવે આપણે અહીંયા જઈને જોશું તો આ પથારી ફરી ગઈ છે એનાલિસિસમાં કે ભલે આપણે બધું ચેન્જ થઈ જાય ને એની રીતે પછી. યસ ઓર નો? સો આ બધું હવે ઉડાડી દઉં છું, મને આની કોઈ જરૂર છે નહીં. યુ ગોટ ઇટ. લેવલ આપણે લખતા જઈએ. સૌથી પહેલા કયું લેવલ લીધું મેં? સો લેવલ 1. ઓકે. ઓનલી જીએસટી નંબર, જીએસટી નંબર પ્લસ મંથ. ઇઝ ઇટ ડન? યસ. આપણે જોઈ શકીએ છીએ રિઝલ્ટ આપણને સારું મળેલું છે. ખાલી 12.5 એન્ટ્રીઓ ચેક કરવાનું બાકી છે, 13%. ઇઝ ઇટ ડન? હવે એવું બની શકે કે આખો મહિનો મેચ ના પણ અંદર અમુક તારીખો મેચ એવું બને. યસ ઓર નો? સો અહીંયા આપણે જોઈએ છીએ એનાલિસિસમાં. લેટ મી ડુ ઇટ. આ જે ડેટ છે ને, ડેટ, એને હું રાઈટ ક્લિક કરી અને હટાવી દઉં છું, અનગ્રુપ કરી દઉં છું, એટલે ડેટ થઈ ગયું. જો હવે તમે અહીંયા જો આખો મહિનો મેચ નથી જાન્યુઆરી, પણ એક ટ્રાન્ઝેક્શન મેચ છે, અહીંયા પણ મેચ છે, અહીંયા પણ મેચ છે. તમે સમજાવું શું કહું છું? એટલે હવે આપણું ત્રીજું લેવલ આવશે, થર્ડ લેવલ. તો થર્ડ લેવલ કયું આવશે? કેન એનીવન ટેલ મી? જીએસટી નંબર પ્લસ ડેટ. ઓકે. બાકી બધું બરાબર છે. લેટ્સ ક્રિએટ હેલ્પર હિયર. ઇઝ ઇક્વલ ટુ જીએસટી નંબર એન્ડ ડેટ. ઓકે. પાછળ શું લખેલું હોય આપણે એનાથી કોઈ બહુ ઝંઝટ છે નહીં, આપણું કામ થવું જોઈએ, બીજું કઈ નહીં. બરાબર છે? પરફેક્ટ. સો નાઉ let me have a difference. Books minus 2a. So equal to book minus 2a. Okay. इसका टाइम थोड़ा बता दीजिए. Okay. Fine. So this is done. બરાબર છે? થોડું હું સ્પીડમાં લઈ લઈશ, પણ this is done. હવે અહીંયા આપણે સ્ટેટસ જોઈ લઈએ. સ્ટેટસ. સો ફિલ્ટર લગાવું છું અહીંયા. કેટલા રૂપિયા ડિફરન્સ અલાઉડ? 1 રૂપિયો અલાઉડ. -1 to +1. તો આવા પણ અહીંયા ઓલમોસ્ટ 200 ટ્રાન્ઝેક્શન છે. 200 ટ્રાન્ઝેક્શન. ઓકે. સો આને પણ હું અહીંયા લખી દઉં છું ઓલમોસ્ટ મેચ. ઓલમોસ્ટ મેચ. ફાઇન. ઓકે. સો નાઉ કમ્બાઈનમાં હવે હું અહીંયા સ્ટેટસમાં રિપોર્ટ આપું છું, જ્યાં 0 છે એને, પણ હવે ઇઝ ઇક્વલ ટુ
VLOOKUP કરી is equal to VLOOKUP and હવે બે વસ્તુ આવશે GST નંબર and date. now helper ની જરૂર નથી date comma now I will come to this place and helper થી સ્ટાર્ટ કરીશ તો F4 comma 3rd comma 0 so આ almost મેચ થઈ ગયો છે અત્યાર સુધી નતું copy this now done okay control C done now report right click and refresh almost 87% done is it done હવે જુઓ હવે now I will go to the analysis fine અને અહીંયાથી હું ફિલ્ટર હટાવી દઉં છું ફિલ્ટર છે જ નહીં एक्चुअली પાર્ટી કેટલી બાકી આવી હવે હું ડેટ ને પણ હટાવી દઉં છું મારું કામ પતી ગયું છે એટલે આ ડેટ ને ઉઠાઈને હું સાઈડમાં બહાર મૂકી દઉં છું now you can see ડેટ ને હટાવ્યા પછી મારી પાસે પાર્ટી વધી છે 30 પણ પાર્ટીમાં કેવું થયું છે તમે જોઈ શકો છો you can see from here ઓકે કે હવે સ્ટેટસ લગાવું ને અહીંયા તો અહીંયા આ બધું બાદ કર્યા પછી પણ એવા ટ્રાન્ઝેક્શન મળે છે કે જેમાં આટલા 2A માં નથી આ બધી પાર્ટીનું શું થયું જે મેચ થતા તઈ થઈ ગયા હવે જે બાકી છે 2A માં નથી યુ ગોટ ઇટ પહેલા આપણે જીએસટી નંબરથી ટ્રાય કર્યો જે 100% મેચ થતા તઈ નીકળી ગયા જેમાં 90% મેચિંગ હતું એ બી રોકાણા હવે 90% મેચિંગ હતું એટલે એ પણ નીકળી ગયું પહેલા મંથથી નીકળ્યું પછી ડેટ થી નીકળ્યું અને હવે 10% બાકી રહ્યા છે તો કેનાઈ છે આ બધાનું સ્ટેટસ શું આવશે not in 2A okay same way in a same way આપણી પાસે not in book પણ છે તમે જોઈ શકો છો okay so this is not in book okay see so just a second almost match change fine હવે આ સ્ટેટસ નું અપડેટ કરી દઉં હવે ખાલી જીએસટી નંબર થી લેવલ 4 શું છે અગેન ઓન્લી જીએસટી નંબર કારણ કે રેસિડ્યુઅલ હશે બધા okay so now I can go to the combine again filter and this is equal to VLOOKUP this is my GST number comma status F4 comma 4 comma 0 so this is not select all alter column control V remove filter control C select all column control alter V paste the special and now you can see I can go to the right click and refresh almost 100% બાકી છે બાકી બધું પતી ગયું 94% reconciliation done થોડીક મેન્યુઅલ મજૂરી કરવી પડશે કોઈ પણ જીએસટી નંબરની ઓકે હવે અહીંયા એનાલિસિસમાં આપણે જોઈએ છીએ તો આઉટ ઓફ 90 110 97 જીએસટી ના કામ પતી ગયા છે 97 પાર્ટી you got it પરફેક્ટ છે મેન્યુઅલી થોડી મગજમારી કઈ રીતે થશે બરાબર છે તો હવે આમાં જોવું પડશે આ હું કોપી કરું છું એન્ડ લેટ મી ગો ટુ ધ કમ્બાઇન ડેટા કમ્બાઇનમાં હવે હું મેન્યુઅલ કામ કરું છું સો મેન્યુઅલી ઓકે આમાં પણ ઓલમોસ્ટ મેચ છે કાઢી નાખું છું એટલે 0 રહેવા દઉં છું હવે આમાં ક્યાંય મેળ જ નહીં આવે જુઓ બુકમાં છે 15 7 ને 3 11 ને પહેલા 2A માં છે 6 1 હવે અહીંયા 447 નંબર 378 અને અહીંયા તમે જુઓ તો મેચ જ નથી તો આનું શું થાય ખબર છે આ વસ્તુ થાય અહીંથી મેન્યુઅલી કરી દેવાનું અધર મિક્સ મેચ મેન્યુઅલી 10% મજૂરી કરવી પડશે ઓકે રાઈટ ક્લિક એન્ડ રિફ્રેશ એટલે અહીંયા અધર મિસમેચ 3 આયા આવી રીતે તમે થોડી મજૂરી કરશો તો ઓલમોસ્ટ પતી જશે બટ ઇટ ઇઝ માય એક્સપિરિયન્સ मैं 5 लाख थी लईने 50 लाख करोड़ 2 करोड़ सुधीना रिकन्सिलिएशन कर्या छे મને 90% કામ એમને પતી જાય છે 10% માં ઓનર જ એમ કે દેખાડે બધું ચાલશે પછી કોઈ એમને ચેલેન્જ આપે ના ના 90% મેચ ના થાય ને બધું મજૂરી કરવી પડે તમે 2A કોઈ કલર નું આપો અને બુક કો કલર ની આપો તો ના થાય ફાઇન સો
This is all from my side. હજી પણ એકાદક લેવલ આપણે વધી શકે છે, પણ એ જેમ તમે કામ કરો ને એ પ્રમાણે. હવે ઇન્વોઇસ નંબરમાં હું નેક્સ્ટ લેવલ શું લઉં ખબર છે? ઇન્વોઇસ નંબરના 4 ડિજિટ છેલ્લા 4 ડિજિટ. બે તો લેવાય નહીં, 4 જ લેવા પડે. તો એમાં રાઈટનો ફોર્મ્યુલા મારીને પણ થઈ શકે છે. એમાં પણ બીજા 100 ઓછા થઈ જાય. मतलब हजी 15 मिनिट આપણે મજૂરી કરીએ એટલે 97 વાળું 94% જે થયું છે 98% આવી જાય. Is it done? So this is from my side. ઇન્વોઇસ બેઝ કરવા માટે શું કરવું? ઇન્વોઇસ બેઝ ત્યારે પોસિબલ બને કે જ્યારે પાર્ટી પોતે અકાઉન્ટન્ટ એક્યુરેટ હોય. જો આમાં આપણી બાજુ બે પ્રોબ્લેમ છે. एक सेल्स इनवॉइस जो है ने पार्टी आपरो अकाउंटेंट साचो इनवॉइस नंबर न लखतो અને માની લો આપણા અકાઉન્ટન્ટે સાચો ઇનવોઇસ નંબર લખ્યો તો પેલો જીએસટીઆર 1 માં બદલી નાખશે. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. એટલે બંને જો હોય તો આપણે અહીંયા એક લેવલ વધારી દેવાનું. જીએસટી નંબર પ્લસ ઇનવોઇસ નંબર 100% મેચ. As a token of love and affections and the remembrance, I would requested past president of TAC, Harnish Bhai Mode sir, to offer a memento to eminent speaker. Good evening, everyone. It gives me an immense pleasure in proposing vote of thanks for the first day lecture of 6-day lecture series of activity year 2021-22. At the outset, I would like to thank President of TAG, Mr. Pratik Patel sir, and convener Mr. Waris Isani ji for giving me this opportunity to propose a vote of thanks. On behalf of the Tax Advocate Association of Gujarat, I express deep sense of gratitude and thanks to today's first eminent speaker, CA Jignesh Parikh sir, for sharing his view on various audit aspects under Income Tax Act. I thanks today's second eminent speaker, CA Pathik Bhai Parikh sir, for sharing his view on effective use of Excel utility sir. I thanks today's third eminent speaker, Bhavin Goklani sir, for sharing his view on reconciliation of books with GSTR 2A and 2B using Excel utility. I would also like to thank esteemed member of TAG and professional colleagues for participating in large number. You are our real strength and support system. We are sure that we would witness same level of support and participate in all future events of the association. Our next program webinar of Jatin Harjai sir, imported judgment of Supreme Court and High Court and various notice compliance under GST Act as on 7th September Friday, 17th September Friday. Next second day lectures of 6-day lecture series will be 18 September Saturday at the same venue. First lecture of summons prosecution arrested under GST Act by eminent speaker Advocate Apuro Mehta sir, and second lecture on filing of income tax return for assessment year 21-22 by eminent speaker CA Palak Pavagadi sir. Thank you all of you. We conclude this session with national anthem. After we take a high tea. नायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाए तव जय गाथा। जनगण मंगलदायक जय है भारत भाग्य विधाता, जय है जय है जय है जय 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 है।